નમસ્કાર. ધ થિંક શોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપનો મિત્ર ચિરાગ કાનાણી. મિત્રો, ઘણા સમયથી વિશેષ વ્યક્તિ મારે એમને મુલાકાત કરવી હતી અને એમનું પોડકાસ્ટ કરવું હતું. આજે એ સરસ મજાનો દિવસ આવી ગયો છે. તમને બધાને ખબર છે કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી અને અનંત સંખ્યાઓ જે છે એ રામાનુજમે આપી. સ્વામી વિવેકાનંદનું જો નામ આવે તો બધા લોકો કહે કે એમની સ્મરણ શક્તિ, એમની યાદશક્તિ બહુ જોરદાર છે. પણ આ ત્રણેય વ્યક્તિ છે એમને કદાચ અત્યારના સમયમાં તમારે મળવાનું થાય તો કદાચ મુશ્કેલ છે. પણ એવા જ વ્યક્તિત્વ વિશેષ સાથે જો હું તમારી મુલાકાત કરાવું કે એ ત્રણેય વ્યક્તિની ઝલક તમને એમાં જોવા મળે તો કદાચ તમે કહેશો કે સર, આ તો સોનામાં સુગંધ ભળી કહેવાય, એમને મળવું તો અમારા માટે મોકો હોય. તો જી મિત્રો, આજે ધ સિંગ શોના મહેમાન આપણા છે મિસ્ટર અક્ષય ખત્રી, જેને આપ મિસ્ટર કેલ્ક્યુલેટરના નામથી ઓળખાય છે. તો અક્ષય સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. કેમ છો સર? મજામાં? ખૂબ મજામાં. ઓકે સર, મૂળ વાત કરીએ કે જે વિષયની જ વાત છે ત્યાંથી જ શરૂઆત કરીએ. સર, ગણિત વિષય અને એમાંથી જ અત્યારે તમે આ લેવલ ઉપર તમે પહોંચ્યા છો. તો તમારા માટે તમારા બાળપણથી આપણે શરૂઆત કરીએ. શું તમે પહેલેથી સર મેથ્સમાં એટલા બધા પાવરફુલ હતા? સૌથી પહેલાં તો આપના દર્શક મિત્રોને નમસ્કાર સર, પ્રણામ. તમારી એક વાતને કરેક્ટ કરી દઉં અને પછી હું મારી આગળની વાતને શરૂઆત કરું. ઓકે. તમે તમારા પ્રેમ અને લાગણીથી આર્યભટ્ટ અને સ્વામી વિવેકાનંદ સાથે મારી કમ્પેરિઝન કરી. ઓકે. પણ મને એક પ્રસંગ યાદ આવે છે. સદગુરુ જગ્ગી વાસુદેવને એમને એક ફોલોઅરે પૂછ્યું કે મને તમારી અંદર શંકર ભગવાન હોય એવી પ્રતીતિ થાય છે, તમે શંકર ભગવાન જ છો પણ આ રૂપમાં આવ્યા છો. ત્યારે સદગુરુએ અદ્ભુત જવાબ આપ્યો કે તમે એમ માની લો કે હું તો શંકર ભગવાનનો એક નાનકડો ફૂટસ્ટેપ છું. જો તમને ફૂટસ્ટેપમાં આવો અનુભવ થતો હોય તો તમે વિચારો કે તમે ખરેખર ભોળાનાથને મળો તો તમે શું અનુભવો. એટલે તમે જેટલા પણ નામ બોલ્યા તમારા પ્રેમને વશ થઈને બરાબર છે, પણ હું તો આ તમે જેટલા નામ બોલે એના એક નાનકડો ફૂટસ્ટેપ છું અને કદાચ એ મારા માટે આદર્શ રહેશે જિંદગીભર. કંઈક નાનકડું યોગદાન શિક્ષણ જગતની અંદર આપવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. હવે તમારા પ્રશ્ન ઉપર આવું. બાળપણથી જ હોશિયાર મેથ્સની અંદર આ લેવલ પર કરું છું કે નહીં તો હું તમને જણાવી તો મેં ઘણી જગ્યાએ વાત કરી. ઘણા લોકોને એવું હોય, મને પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવે વર્ગખંડમાં અથવા તો ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ટીચર્સ પૂછે કે સર, તમે તો તમારા બાળપણની અંદર ટીચર્સને શીખવાડતા હશો ને કે આની જગ્યાએ આમ કરો, આની જગ્યાએ આમ કરો. તો હું કહું કે હું 9th સ્ટાન્ડર્ડની પહેલી એક્ઝામમાં ફેલ થયેલો વિદ્યાર્થી. અચ્છા. ગણિત વિષયમાં. ગણિત વિષયમાં? હા. હજી મારી પાસે એનું રિઝલ્ટ છે. ઓકે. એનાથી વિશેષ તમને વાત કરું. અત્યારે મારા કદાચ કેલ્ક્યુલેશનની અંદર 6 વર્લ્ડ રેકોર્ડ અત્યાર સુધી બન્યા છે. ઓકે. મને 3rd કે 4th સ્ટાન્ડર્ડની અંદર એવો ટાઈમ હતો કે જ્યાં 1 થી 10 સુધીના ઘડિયા મોઢે નહોતા આવડતા અને ક્લાસરૂમની અંદર અમને મારતા શિક્ષક. એ લેવલનો વિદ્યાર્થી. એટલે આ જે સ્કિલ અત્યારે તમે જોઈ છે કે જેના આધારે તમે મને આ પ્રશ્ન પૂછ્યો છે, આ સ્કિલ બાય ધ ટાઈમ મેળવેલી છે અને સતત એકની એક નંબર્સની અંદર આપણું મગજ રહે એટલે નંબર્સ જોતા 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 અત્યારે સબકોન્શિયસ માઇન્ડની અંદર મારા બ્રેઇનમાં નંબર સિવાય બીજું કંઈ નથી. એટલે મને મેથ્સની અંદર આ રસ છે જેનાથી હું આ બધું ક્રિયા કરી શકું છું. ઓકે. એટલે મોટાભાગે કેવું હોય કે આપણે ડરથી ભણતર છૂટતા જોયા છે. મોટાભાગના લોકો, હું મારી પોતાની જ વાત કરું ને તો હું મેથ્સમાં હું બી એટલો જ નબળો. 50 માર્ક્સની પરીક્ષા 9thમાં અમારે હતી અને એમાં કંઈક મારા 16 માર્ક્સ આવ્યા અને સરને બહુ રિક્વેસ્ટ કરી, આજીજી કરી કે સર મને તમે 1 માર્ક્સ વધારી દો, 2 માર્ક્સ વધારી દો તો હું કદાચ આમાં પાસ થઈ જઈશ. પણ સરે ત્યારે 1ના 2 ન થયા અને 16ના +2 થયા જ નહીં ને એમાં મારે ફેલ થવાનું થયું. ત્યારથી મનમાં છે ને ડર હોય અક્ષય સર કે મેથ્સ સબ્જેક્ટ છે ને મારો પ્રિય વિષય નથી, બોરિંગ જ લાગે, રસ જ ના આવે. પણ તમે કીધું કે એક ડર હતો અને એમાં ફેલ પણ થયા હતા. અત્યારે તમે એ ડરને હથિયાર બનાવીને અત્યારે જ્યારે વર્લ્ડ રેકોર્ડ 6 વર્લ્ડ રેકોર્ડ તમે પ્રાપ્ત કર્યા છે તો ખરેખર જીવનની સારામાં સારી સિદ્ધિ છે. એટલે બહુ સરસ મજાની અક્ષય સરે વાત કરી. સર, અત્યારના જે તમે આ 6 વર્લ્ડ રેકોર્ડ તમે કર્યા છે, હજી તમારા ફ્યુચરિસ્ટિક પ્લાન કયા છે? પહેલી તો તમને વાત કરું કે વર્લ્ડ રેકોર્ડ એ કોઈ બેન્ચમાર્ક નથી મારા માટે કે આ 50 વર્લ્ડ રેકોર્ડ બનાવું કે 100 વર્લ્ડ રેકોર્ડ બનાવું. એ તો એક બાય ધ ટાઈમ આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામની અંદર આપણને એટલો આનંદ આવે, એની અંદર આપણને આઈડિયા આવે કે હું આ કેટેગરીમાં કદાચ અત્યારે કામ કરું તો વર્લ્ડ લેવલે કોઈ નથી, તો એવું આપણને ઇન્સ્પિરેશન મળે કે હું આની અંદર વર્લ્ડ રેકોર્ડ ઓફિશિયલ રજિસ્ટર કરાવું. હવે તમે મને મારા
ફ્યુચર ગોલની વાત કરી, ઇફ આઈ એમ નોટ Okay. મિસ્ટેકિંગ, તો મારા ફ્યુચર ગોલની અંદર જે મારી અંદરની ઈચ્છા એના ઉપર આવું તો ઘણા બધા મેથેમેટિશિયન્સ એવા રહ્યા કે જેના સમયમાં ટેકનોલોજી અવેલેબલ નથી. એટલે આર્યભટ્ટ, કદાચ આર્યભટ્ટ લઈ લઈએ કે શાકુંતલા દેવીજી લઈએ કે શ્રીનિવાસ રામાનુજમ સાહેબ લઈ લઈએ, તેમના સમયમાં વિડીયોઝ બનતા હોત, તેમના સમયની અંદર એમની સ્કિલ પાસ ઓન થઈ શકે એવી ફેસિલિટીઝ હોત, તો અત્યારે શ્રીનિવાસ રામાનુજમના વિડીયો જોઈને કેટલા બધા શ્રીનિવાસ રામાનુજ પોતાના ક્લાસરૂમમાં બની શક્યા હોત. મિલિયન્સમાં વ્યૂ હોય, બિલકુલ. બિલિયન્સમાં વ્યૂ. બિલકુલ. એટલે આજે હું મારી સ્કિલ લાખો કરોડો લોકોને આપી અને મેથ્સને દરેક વિદ્યાર્થીનો પ્રિય વિષય બનાવવું, તેવું મારું એક ડ્રીમ છે. હવે 100 વિદ્યાર્થી, લાખ કે કરોડ આપણે ભૂલી જઈએ, બટ એક જ ડ્રીમ છે શિક્ષક તરીકે કે મારો વિદ્યાર્થી એ ગણિતની અંદર ડરવો ના જોઈએ, એને ગણિત પ્રિય હોવું જોઈએ. અને એક વખત સમજી લો કે તમને એમ લાગે કે એક વિષયને પ્રિય બનાવવાથી શું થાય, તો એનું લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન શું છે, તો એની હું તમને વાત કરું. એક આખો દેશ બદલાયો. ન્યુઝીલેન્ડ નો ક્રાઇમ કન્ટ્રી બની શક્યું, તો તેની એજ્યુકેશનલ ફિલોસોફીની અંદર આવ્યું, જે મારા રિસર્ચની અંદર છે. એજ્યુકેશનની અંદર મેથ્સની અંદર મેથ્સના માધ્યમથી બાળકને મોરલ વેલ્યુઝ આપવાનું કામ થાય છે ન્યુઝીલેન્ડની અંદર. બરાબર. એનો મતલબ એ થયો કે દેશભક્તિ ગણિતના માધ્યમથી બાળક શીખશે, ફેમિલી વેલ્યુઝ ગણિતના માધ્યમથી શીખશે, કોઈ પણ પ્રકારની નૈતિક મૂલ્યોની જવાબદારી શીખવવાની જવાબદારી ગણિત વિષયના શિક્ષકથી હશે. ગણિત બાળકને નિર્ણય લેતા શીખવે. જો હું નિર્ણયની સાથે સમજદારી જોડી દઉં તો, જો નિર્ણયની સાથે હું દેશભક્તિ જોડી દઉં તો, જો હું નિર્ણયની સાથે ફેમિલી વેલ્યુઝ જોડી દઉં તો એ બાળક નિર્ણય લેતી વખતે આ દરેક ભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. એટલે અલ્ટિમેટલી એક વિદ્યાર્થીની સાથે એક પરિવાર અને અંતતઃ રાષ્ટ્રનું નિર્માણ થશે કે જે દરેક વિશ્વના દરેક રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ સાબિત થશે. એટલે ગણિત આવડવાથી શું થાય, તો ગણિત આવડવાથી આખો દેશ બદલાય, અને દેશ એક લેવલ સુધી માત્ર ને માત્ર ઇકોનોમીની રીતે નહીં, પરંતુ નો ક્રાઇમ કન્ટ્રીની દિશામાં આગળ વધી શકે. એ દેશમાં ક્રાઇમ ન હોય, જ્યાં ગણિતના માધ્યમથી દેશભક્તિ શીખવવામાં આવતી હોય. એટલે અક્ષય સરે વાત કરી એ પ્રમાણમાં કે કોઈ પણ દેશ જો એમને વિકાસ કરવો હોય અને સારા લેવલ ઉપર વિકાસ કરવો હોય, તો એ દેશના એજ્યુકેશન સિસ્ટમને તમે ગણિત સાથે જોડી દો તો ખરેખર દેશ વિકાસ પામી શકે છે. અક્ષય સર, શિક્ષણના પાયા તો હરેક શિક્ષણના જે બીજ છે તો હરેક વિદ્યાર્થીમાં અંદર હોવા જ જોઈએ. હવે શિક્ષણની આપણે વાત કરીએ કે ભાઈ એવું કહેવાતું હોય કે ભાઈ શિક્ષક છે એ વસંત ઋતુનો નિબંધ ભણાવે શિક્ષક નહીં, પણ આખી વસંત ઋતુને ક્લાસમાં લઈ આવે એ શિક્ષણ. કે ભાઈ ગાંધીજીનો નિબંધ ભણાવે નહીં, પણ ગાંધીજીના સત્ય અને અહિંસાના પાઠો ભણાવે શિક્ષક કહેવાય. તો શિક્ષણની શરૂઆત માનો કે બાળકોને ભણાવશે કોણ, તો કે શિક્ષક. તો એ શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષક કેવા હોવા જોઈએ ને વિદ્યાર્થી કેવા હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ? આ એવી વાત છે ચિરાગભાઈ કે તમે આટલા મોટા સાગરની મારે એક નાનકડી બૂંદના આધારે મારે તમને એનો CBC રિપોર્ટ આપવાનો છે. હા, એટલે શિક્ષણ કેવું, તો એ તો ઘણો વિશાળ વિષય બની ગયો. આખા આખા પારાયણ થાય તો પણ એ વિષય નાનો પડે. પણ હું તમને જણાવું, શિક્ષા વ્યવસ્થાની અંદર શું ન હોવું જોઈએ, શું ન હોવું જોઈએ એની વાત મારે કરવી હોય તો હું સૌથી પહેલી કરુણ વાત તમને કરું. શિક્ષા વ્યવસ્થાની અંદર વિદ્યાર્થીને ટોપિક ભણતી વખતે માર્ક્સ કેટલા આવશે તેનો ડર ના હોવો જોઈએ. બરાબર વાત છે. હું ટોપિક શીખું છું, હું આ વિષય શિક્ષક મને આ વિષયાંક શીખવે છે, તો એ વિષયાંક મને મારા જીવનમાં કેવી રીતે કામ લાગશે. મને એ માની લો ઇતિહાસ શીખવે છે, તો ઇતિહાસની અંદર એ શિક્ષકની કળા એવી હોવી જોઈએ કે આજુબાજુમાં જ્યારે મહાભારતનો પાઠ ચાલે છે ત્યારે એને વિઝ્યુલાઇઝ થવું જોઈએ કે આજુબાજુમાં મહાભારત ચાલે છે ને હું વચ્ચે જ છું. બરાબર. હવે આ જ્યારે વિડીયો જોવા છે ત્યારે અમુક મારા જેવા હશે તે કમેન્ટ કરશે કે સર તમે ક્લાસરૂમમાં લેક્ચર લેવા જાઓ તો ખબર પડે કેટલા VA 100 થાય. આવી કમેન્ટ આવશે સર. હવે હું એમને જણાવી દેવા માંગુ છું કે મેં 3.5 વર્ષ સુધી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવ્યું છે. એના પછી ઘણા વર્ષો સુધી શિક્ષકોને તાલીમ આપવાની મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વિદ્યાર્થીઓને જાણું છું, વાલીઓને જાણું છું, શિક્ષકોને જાણું છું, ક્લાસરૂમની અંદર શું ચાલે છે તે જાણું છું, ઇવેલ્યુએશન સિસ્ટમ શું છે એ જાણું છું, શિક્ષા વ્યવસ્થાની વીકનેસીસ શું છે તે જાણું છું. એના પછી આ વાત કરી રહ્યો છું. છે તાકાત એવા શિક્ષકો છે ગુજરાતમાં કે જે જ્યારે ઇતિહાસ ભણાવે ને ત્યારે ઇતિહાસની અંદર છત્રપતિ શિવાજી મહારાજનો ટોપિક ચાલતો હોય ને ત્યારે વિદ્યાર્થીઓના રૂવાટા ઊભા થઈ જાય. એવા શિક્ષકો ગુજરાત અને ભારતની અંદર છે. એટલે માની લો કે હું એવા શિક્ષક નથી બની શકતો અને મારે બનવું નથી, તો હું બીજું કંઈ જ નહીં કરું ક્રિટિસિઝમ સિવાય. અને જો હું નક્કી કરીશ શિક્ષક તરીકે
મારે એવા શિક્ષક બનવું છે તો પછી મને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકશે નહીં. એટલે મેં હમણાં જ લાસ્ટ મંગળવારે જ મારા શિક્ષકોની અમારી ટીમની ટ્રેનિંગ કરી ત્યારે હું એક વાક્ય બોલ્યો કે તમારી પાસે બે ચોઇસ, સિલેક્શન માટેના બે ચોઇસ છે. પહેલી ચોઇસ એ કે તમે એવું વાક્ય સિલેક્ટ કરો, ડોટ 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 મારે આ કાર્ય કરવું છે, ડોટ 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 પણ મારે આ કાર્ય કરવું છે. અને બીજું વાક્ય, પણ મારે આ કાર્ય કરવું છે પણ ડોટ 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 ડોટ. બરાબર. બંને વાક્ય હું ફરીથી બોલી જાઉં, ડોટ 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 પણ મારે આ કાર્ય કરવું છે. અને બીજું વાક્ય, મારે આ કાર્ય કરવું છે, મારે આવા શિક્ષક બનવું છે પણ ડોટ 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 ડોટ. પહેલું છે ને બધા જ કારણ એક બાજુ, પણ બધા કારણથી ઉપર મારે આવા શિક્ષક બનવું છે. બર્નિંગ તો ડિઝાયર. એ પછી બીજી બધી જ વાત સાઈડ પર જતી રહી. ગમે તે કારણ હોય, હું બધાને સાઈડ પર મૂકીને મહેનત કરીને પણ આવો શિક્ષક બનવા તૈયાર છું. અને બીજું, મારે આ પ્રકારના શિક્ષક બનવું તો છે પણ મને આ નડે છે, મને પેલું નડે છે, મને મેનેજમેન્ટ, સ્કૂલનું મેનેજમેન્ટ કામ નથી કરવા દેતું, મને વિદ્યાર્થીઓ ક્લાસમાં સાંભળતા નથી, વાલીઓને તો આટલું જ જોઈએ છે. બધા જ પ્રકારના એલિગેશન્સ સિવાય બીજું કંઈ મળશે નહીં. એટલે શિક્ષા વ્યવસ્થાની અંદર વર્તમાન પરિસ્થિતિની અંદર છે ને સૌથી મોટો શત્રુ, કદાચ વાલીઓ મારી આ વાતને સાંભળે તો હું એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું. રિક્વેસ્ટ એવી કે તમે પહેલું જે સ્કૂલમાં તમારું બાળક ભણતું હોય ને ત્યાં જઈને એને કહી દો સ્કૂલને કે સર અમારા બાળકને અસાઇનમેન્ટ આપવાનું બંધ કરી દો, અમારા બાળકને ગાઈડ યુઝ કરવાનો, વપરાશ કરવાનું બંધ કરવાનું ઇન્સ્ટ્રક્શન આપી દો, અમારા બાળકને ઇન્સ્ટ્રક્શન આપી દો કે તમને આખી બુકમાંથી અમે જે ભણાવ્યું છે તેને લગતા રિયલ લાઈફ ક્વેશ્ચન્સ જ પૂછવામાં આવશે. અને પછી જો ઇવેલ્યુએશન સિસ્ટમની આ પ્રકારની સિસ્ટમ રેડી થઈ ને તો એ વિદ્યાર્થીને માર્કનો ડર નીકળી જશે. એક ચેપ્ટરની અંદર 100 ક્વેશ્ચન હોય, ટોટલ 100 ક્વેશ્ચનમાંથી તૈયાર કરવામાં આપવામાં આવે એક્ઝામ વખતે એસાઇનમેન્ટના માધ્યમથી 25 કે 30. અને એમાંથી બી મારે અત્યારે વિડીયો શૂટ થાય છે એટલે હું નથી બોલી શકું, મારી મર્યાદા છે, પણ એની અંદર પણ ઘણા શિક્ષકો ટીક કરાવે કે તું આટલું વાંચી લેજે બેટા. આઈએમપી, મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી, બધું જ. એટલે છેવટે એના 100 માંથી એટલે આખા ચેપ્ટરમાંથી આટલું નાનકડો પોર્શન સિલેક્ટ કરી અને એક્ઝામ આપે અને પછી એ 100 માંથી 95 માર્ક લઈ આવે. એટલે પછી એના વાલીઓ એની માર્કશીટ લઈને સમાજના સ્ટેજ ઉપર એને મોકલે, ટ્રોફી લેવા, ચેમ્પિયન ચેમ્પિયન ચેમ્પિયન. અરે આ જ બાળક બાયોલોજીનો સ્ટુડન્ટ હોય, ડોક્ટર બને અને ડોક્ટરમાંથી આઈએમપી ક્વેશ્ચન સિલેક્ટ કરીને ડોક્ટર માની લો કે બન્યો હોય તો એમના જ માતા પિતા એ બાળક પાસે ટ્રીટમેન્ટ કરાવશે? નહીં કરાવે. એને વિશ્વાસ આવશે? નહીં આવે. એટલે મેં હસતા હસતા એક સરસ મજાનું જગ્યાએ મને વાત કરવાની ચાન્સ મળ્યો સેમિનારમાં, તો મેં કીધું જસ્ટ ઇમેજિન કે જે બાળકે 10મા ધોરણમાં આવી રીતે બ્લુ પ્રિન્ટથી તૈયારી કરી હોય, પહેલા ચેપ્ટરમાંથી એમસીક્યુ, બીજા ચેપ્ટરમાંથી શોર્ટ નોટ, ત્રીજા ચેપ્ટરમાંથી ખરા ખોટા, આવી રીતે તૈયારી કરી હોય, એ વિદ્યાર્થી અમુક ક્વેશ્ચન ઓપ્શનમાં બી કાઢશે કે આ નથી, અમારે તો તૈયારી કરવાની જરૂર નથી. એક વિદ્યાર્થી માની લો કે આવી રીતે તૈયારી કરતો હોય, 11મા ધોરણમાં 6 મહિના સુધી આવી તૈયારી કરી લે, સાયન્સનો સ્ટુડન્ટ હોય, 24માંથી કદાચ 17 કલાક આવી રીતે વાંચ કરે. 6 મહિના પછી એના પપ્પા બીમાર પડ્યા અને ઘરે જોયું તો ઘરે તાળું, પપ્પાને હોસ્પિટલાઇઝ કરેલા. એટલે એ બાળક આજુવાળાને મળવા ગયો, પૂછ્યું મારા પપ્પાને શું થયું, તો કે હોસ્પિટલ ગયા છે. હોસ્પિટલ ઉપર બેગ મૂકીને બાળક હાંફતો હોસ્પિટલ જાય, ડોક્ટરને મળે, ડોક્ટરને પૂછ્યું કે મારા પપ્પાને શું થયું, તો ડોક્ટર બિચારા ગભરાતા એવું બોલ્યા, તારા પપ્પાને સ્વાદુપિંડમાં પ્રોબ્લેમ છે. બિચારો ડોક્ટર ગભરાય પણ આ બાળક શાંતિથી સ્વાદુપિંડને 2 જ માર્કનું આવે. જસ્ટ ઇમેજિન કે આ બાળક ભવિષ્યમાં ડોક્ટર બને તો કોઈનું સ્વાદુપિંડ રિપેર કરે. આ જસ્ટ મજાક માટે હું કહી રહ્યો છું, પણ તમે વિચાર કરો કે કેટલી મોટી સમસ્યા છે. એટલે સૌથી પહેલી શું ન હોવું જોઈએ એની વાત મારે કરવી હોય તો અસાઇનમેન્ટ ન હોવા જોઈએ, આઈએમપી ક્વેશ્ચન્સ ન હોવા જોઈએ, માર્કનું પ્રેશર ન હોવું જોઈએ. અને આ વસ્તુ પોસિબલ છે, આ બધી જ વસ્તુ પોસિબલ છે. એક એવી ગુરુકુળ વ્યવસ્થા ભારતીય પ્રણાલીની અંદર આપવામાં આવી છે કે જ્યાં ગુરુકુળની અંદર ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ પણ ભણ્યા છે, કે જ્યાં એમને માર્કની ચિંતા નથી અને એ લિટરલી લાકડા વીણવાનું કામ કરતા જંગલમાં. આજે તમે વિચાર કરો કે વાલીને ખબર પડે કે મારા બાળકને ઉપરથી નીચે નોટબુક આપવા માટે મોકલ્યો છે, તો એ વાલી ઝઘડો કરવા માટે જાય છે મેનેજમેન્ટ પાસે કે મારા બાળક પાસે તમે કામ કેવી રીતે કરાવી શકો.
ના, બરાબર. ઝાડુ મારવાનું કામ કદાચ કોઈ બાળકે કર્યું હોય ને એના વાલીને ખબર પડે તો મેનેજમેન્ટને કમ્પ્લેન કરવા જાય એવા વાલીઓ છે સાહેબ, કે મારા બાળક પાસે તમે, અને પાછી ભક્તિ કોની કરાવવાની? ભગવાન શ્રી રામની, ભગવાન કૃષ્ણની, કે જ્યાં લાકડા લે આખી રાત જંગલમાં કૃષ્ણ ભગવાનને સુદામા રહ્યા છે તેવો પ્રસંગ છે સાહેબ, કે જંગલમાં લાકડા વીણવા કે કઈ કામ માટે ગયા અને વરસાદ પડ્યો, વચ્ચેનો રસ્તો બ્લોક થઈ ગયો, ના પહોંચી શક્યા સુદામાને ભગવાન શ્રી કૃષ્ણ. એટલે મારો કહેવાનો તાત્પર્ય માત્ર એટલો છે કે શું નથી કરવા જેવું ને એ સમજી જઈશું ને તો આ પ્રશ્ન બહુ જ નાનો થઈ જશે. શિક્ષા વ્યવસ્થાને બદલીને ભારતને બદલવાનો પ્રશ્ન ખૂબ નાનો છે, પણ આ બધું સ્કૂલ્સની પણ અમુક લેવલે મજબૂરી તો છે જ ને. બરાબર છે. એટલે ખૂબ વિશાળ પ્રશ્ન છે. એનું કારણ આ છે સાહેબ કે જેના કારણે મેં તમને કીધું. એટલે અક્ષય સરે જે પ્રમાણમાં વાત કરી એ પ્રમાણમાં હવે હું વાતને કન્ફ્યુઝન ઉપર લાવું કે બે પ્રકારના શિક્ષકો હોય, બે લાઈન ઉપર આવ્યું એમાં બે પ્રકારના શિક્ષકો હોય. એક શિક્ષક હોય કે જે શોખથી બન્યા છે અને એક શિક્ષક હોય જે મજબૂરીથી બન્યા છે. શોખથી બન્યા હોય ને એને કામ કરવાનો ઉત્સાહ હશે, જોશ હશે, જુનૂન હશે અને એ કામ કરવામાં થાકશે નહીં ને બાળકોને નવું નવું ક્રિએટિવ વસ્તુઓ આપશે. અને જે મજબૂરીથી બન્યા છે એ ખરેખર શિક્ષણોની જે છે ને એ ઘૂર ખૂદશે. ત્યારબાદ અક્ષય સરે જે પ્રમાણમાં વાત કરી કે ભાઈ છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીએ તો મેં પણ 11-12 કોમર્સમાં BA સબ્જેક્ટ અક્ષય સર ભણાવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજની વાત કરું તો ક્લાસમાં મારી પાસે સ્કેલ હોય અને સ્કેલ લઈને હું બચ્ચાઓને એમ કહું ચેપ્ટર નંબર 2માં શિવાજી મહારાજ આવે, ચેપ્ટર નંબર 3માં પ્રભુ શ્રીરામ આવે. તો બચ્ચાઓ 12 કોમર્સમાં શું કરતા હોય, ચેપ્ટર નંબર 2નો સવાલ હોય ત્યારે 3નું લખે ને 3નું હોય ત્યારે 2નું લખે. તો અમે ક્લાસમાં સ્કેલ લઈને બચ્ચાઓને કહીએ કે છત્રપતિ શિવાજી મહારાજ જે યુદ્ધ લડવા જતા ત્યારે પરિસ્થિતિ કેવી હતી. તો છત્રપતિ શિવાજી મહારાજ કહેતા કે જય ભવાની, એટલે બચ્ચાઓ જવાબ આપે જય શિવાજી. જય શિવાજી, સામે જવાબ આવે જય ભવાની. આવી રીતે ક્લાસમાં નારા બોલાવતા અમે અને 5 કે 6 વારે નારા બોલાવીએ એટલે ચેપ્ટર નંબર 2ના છત્રપતિ શિવાજી મહારાજ સાક્ષાત વિદ્યાર્થીની અંદર આવી જાય ને એવી વ્યવસ્થા થાય. અને અક્ષય સર હજી તમને સોનામાં સુગંધ ભેળવું, જ્યારે BA વિષયનું પેપર હોય અને અમે સુપરવિઝનમાં જઈએ અને છત્રપતિ શિવાજી મહારાજ જો પેપરમાં આવી ગયા તો બચ્ચાઓ અમારી સામે ઈશારાથી કે સર જય શિવાજી. તો અક્ષય સરનો એવો છે અને મારો પણ એવો જ છે કે શિક્ષક એવી રીતના હોય કે જે બાળકોને વ્યવસ્થિત રીતે ભણાવે, હસતા હસતા ભણાવે, રિયલ લાઈફ પ્રેક્ટિકલ ઉદાહરણ આપે. જેમ કે મહાભારતની વાત કરી તો આસપાસમાં એવું વાતાવરણ ક્રિએટ થાય કે સાક્ષાત હું મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં છું, બેઠો છું. અને ત્રીજી વાતની અક્ષય સરે વાત કરી પ્રમાણે વાત કરીએ કે વાલીઓની વધુ પડતી અપેક્ષા, કે વાલીઓને અક્ષય સર અત્યારે કેવું લાગે છે કે મારો જે દીકરો કે દીકરી છે ને એ રજનીકાંત છે, એ બધા જ ફિલ્ડમાં ટોપ લેવલ ઉપર આવવા જોઈએ. એ પછી એજ્યુકેશન હોય તોય ભલે, એ પછી સ્વિમિંગ હોય તોય ભલે, એ પછી ગરબા હોય તોય ભલે, અને ક્રિકેટ હોય તોય ભલે. તો ક્યાંક ને ક્યાંક વાલીશ્રીની વધુ પડતી અપેક્ષાના કારણે બાળકમાં જે જોઈએ છે ને એ મળતું નથી. એની માટે મેં લગભગ તુષાર શુક્લાજીનું એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત સાંભળેલું હતું કે આજના વાલીની તમે જુઓ કે પહેલાના સમયની અંદર એક પરિવારની અંદર 2, 3, 4 બાળકો હતા. આજના બાળકોની અંદર, આજના પરિવારની અંદર એક પરિવાર, હસબન્ડ અને વાઈફ અને એનો એક બાળક. એક બાળક પાસેથી દરેક પ્રકારની અપેક્ષા. એ ભણવામાં બી સ્માર્ટ જોઈએ, એ બાસ્કેટબોલ ચેમ્પિયન જોઈએ, ક્રિકેટ ચેમ્પિયન જોઈએ, સ્વિમિંગ ચેમ્પિયન જોઈએ. એટલે હસતા હસતા એમણે બહુ મસ્ત વાત કરી કે તમારી જો આ અપેક્ષા હતી તો તમારે વહેલા જાગવાની જરૂર હતી અને તમારે એક કરતાં વધારે બાળકો અલગ અલગ ફિલ્ડના તૈયાર કરવાની જરૂર હતી. બરાબર. એટલે કહેવાનો તાત્પર્ય મારો એ છે કે બાળક તરીકે મારું બાળક મારા સપનાઓ પૂરા કરવા માટે ધરતી પર નથી આવ્યું. એને ઈશ્વરે એના પોતાના સપના લઈ અને અહીંયા મોકલ્યો છે. એટલે મેં મારા જીવનની અંદર કોઈ સપના અધૂરા રાખ્યા છે તે પૂરા કરવાનું માધ્યમ મારું બાળક નથી. બરાબર. મારે ક્રિકેટ, મારી ઈચ્છા હતી કે સપનું હતું, હવે મારા બાળકને મારું સપનું પૂરું નથી થયું. હવે હું તારી અંદર એ જોઉં છું કે તું મોટો થઈને ક્રિકેટર બને, કારણ કે મારી ઈચ્છા હતી ને. તો આ કઈ બાળક એના માટે નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચાઇલ્ડ, કે જેને આપણે ઉછેરવાનું છે. એટલે તમે કીધું એના આધારે મને લિંક થઈ કે આજના પેરેન્ટ્સની વધારે પડતી અપેક્ષાઓ એ વિદ્યાર્થીને અંદરથી મારી રહી છે. અને વિદ્યાર્થી ધીમે ધીમે ભણતરથી પણ વિમુખ થઈ રહ્યા છે. એની અંદર વિદ્યાર્થીની અંદર છે ને એક પ્રેશર બની ગયું છે કે ભાઈ મારે ભણવું પડશે. અને પછી વધારે પડતું પ્રેશર, અપેક્ષા કેવું થાય મૂળમાં કે ભાઈ
ટકા લાવતું બાળક છે એના ઉપર એના મમ્મી પપ્પાની 80 કે 90% અપેક્ષા એક વાક્યની અંદર કન્ક્લુડ કરવું હોય આ બધાને તો એવું કહી શકાય કે એવા વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છીએ કે જેનો શોરૂમ બહુ જ અદ્ભુત છે, ગોડાઉન ખાલી છે, કે જેનો શોરૂમ એટલો બધો છે, એનું માર્કશીટમાં એટલું બધું છે, એને શોકેસ કરવા માટે એટલું બધું છે, પણ એનું ગોડાઉન ખાલી છે. સમજાય તેને વંદન, બાકીના બધાને અભિનંદન. અક્ષય સર, હવે સવાલની દોરને આપણે આગળ વધારીએ. એવું સાંભળવા મળ્યું છે કે તમે 1 લાખ કરોડ સુધીના ઘડિયા મોઢે ગણી શકો છો અને એમના તમને રિવર્સ સાયકલના પણ તમને એવોર્ડ મળેલા છે, વર્લ્ડ રેકોર્ડ તમે પ્રાપ્ત કરેલા છે. તો આમની શરૂઆત ક્યાંથી થાય? આમના મૂળમાં તમે એવું કીધું કે 9th તો હું ફેલ થયો હતો અને 10th પછી હું ધીમે ધીમે મેં શરૂઆત કરી. તો આમની શરૂઆત ક્યાંથી થઈ? એક ગણિતથી ડરતો વ્યક્તિ, ગણિતમાં ફેલ થતો વ્યક્તિ આ સુધીની સફરમાં પહોંચે, આમાં આની શરૂઆત ક્યાંથી થાય છે? સૌથી પહેલાં હું તમને કહું, ફરીથી શરૂઆત થઈ ઘડિયા કેલ્ક્યુલેશનની શરૂઆત મારી થઈ મારા ગુરુજીની ગાડીનો નંબર હતો 369 વેન આઈ વોઝ ઇન 4th or 5th સ્ટાન્ડર્ડ. એટલે એ જ ટાઈમે અમને એક કન્સેપ્ટ ચલાવવામાં આવ્યો સ્કૂલમાંથી, ડિવિઝિબિલિટી ટેસ્ટ, વિભાજ્યતાની ચાવીઓ. અને એની અંદર 3ની વિભાજ્યતાની ચાવી મને ક્લિક કરી ગઈ કે જેનું ટોટલ 3, 6 અથવા 9 થાય, તેને 3થી ડિવાઈડ કરી શકાય. એટલે તરત જ 3, 6, 9 જોયું એટલે મને યાદ આવ્યું કે આ તો મારા ગુરુજીનો નંબર છે. એટલે પછી જ્યાં બી ગાડી જોઉં તો એ ગાડીનું ટોટલ કરું બધા અંકોનું, 1 અંક આવી જાય ત્યાં સુધી. અત્યારે આ વિડીયો જોનારા કેટલા બધા પેરેન્ટ્સ અથવા કેટલા બધા સ્ટુડન્ટ્સ એવા હશે જે આજની તારીખમાં પણ સિગ્નલ ઉપર ઊભા હોય કે રસ્તે જતા હોય તો આજુબાજુની ગાડીના નંબર પ્લેટ જુએ, એનું ટોટલ કરે, સિંગલ ડિજિટ આવે ત્યાં સુધી ચેક કરે, આટલે સુધી કરતા હોય. પણ મેં એને એક સ્ટેપ આગળ વધાર્યું કે ટોટલ 369 આવે તો ફેવરિટ છે આ. બરાબર. ત્યારે હું લકી નંબર કહેતો, પણ પછી મેં નામ ચેન્જ કર્યું ફેવરિટ નંબર. એટલે મેં ફેવરિટ નંબર છે કે નહીં એ ચેક કરવાનું ચાલુ કર્યું. અને અલ્ટિમેટલી અત્યારે એવો ટાઈમ છે કે નંબર 4 ડિજિટનો સામે આવે એટલે 2 વસ્તુ સ્કેન થાય. પહેલું, આ નંબર ફેવરિટ છે કે કેમ, જો 369 આવશે તો ફેવરિટ, અને જો કઈ સંખ્યાનો કોને વડે ગુણાકાર કરું તો મને આ નંબર આવશે. ત્યાંથી શરૂઆત થયેલી. ફરીથી યાદ કરાવી દઉં, આ વસ્તુ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ક્યાંય મગજમાં માર્ક નહોતા કે આવડવાથી મને ગણિત આવડી જશે. હા, બરાબર છે. એટલે આ શરૂ કરવાથી પેરેન્ટ્સ આ બાળકને શરૂ કરાવે મારી વાતને સાંભળ્યા પછી, પણ એવી અપેક્ષા રાખે જો આવું કરીશ ને તો ગણિત આવડી જાય. ના આવડે. કોઈ જ પ્રકારના ઉદ્દેશ્યથી બાળકને કંઈ શીખવવાની જરૂર નથી. આ પ્રકારના લાલચવાળા ઉદ્દેશ્ય રાખશો તો એ બાળક માટે ડીલ કરી રહ્યા છો તમે. બાળકને નેચરલી જ શીખવાડો કે બેટા જો આવું કરીએ તો કેવી મજા આવે, જરા જોતો. જો આ રીતે બાળકને શીખવવામાં આવે ને તો એની અંદર ક્યુરિયોસિટી જાગે. સમજ્યા? એટલે હું એ ટાઈમે એવી રીતે ચેક કરતો કે 3, 2, 4, 6, 3 + 2 + 4 + 6 = 15, 15 ની અંદર 1 + 5 = 6. તો 6 મારા માટે ફેવરિટ છે તો 3, 2, 4, 6 મારા માટે ફેવરિટ હોય. અને આવી રીતે શરૂઆત થઈ મેથ્સમાં ઇન્ટરેસ્ટ પડવાની. પછી ધીરે ધીરે કરતા ઘડિયામાં ફાસ્ટ કેલ્ક્યુલેશન થઈ ગયા, કારણ કે આ થયું એટલે નંબર્સ વિઝ્યુલાઇઝ થતા થયા, કેલ્ક્યુલેશન થોડું સ્પીડમાં આવતું થયું. અને ક્યારે મને 100,000 પછી 10,000 પછી 1 કરોડ 100 કરોડ ઘડિયા ક્યારે આવડી ગયા મને ખ્યાલ નથી. બરાબર. એટલે આ જર્ની આવી રીતની રહી. ઓકે, તો કોઈ બી વ્યક્તિ હોય, માનો કે એમને આવી રીતે તમારી જેમ શીખવાની શરૂઆત એને કરવી હોય, અત્યારે કેવું છે કે હરેક વ્યક્તિ છે ભણવાની શરૂઆત કરે એટલે મેથ્સ તો એમને આવવાનું જ છે. જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, મેથ્સ તો એમને આવવાનું જ છે. બધા લોકો, મેં એવું સાંભળ્યું છે કે ભાઈ હવે કેલ્સી આવી ગયા છે તો મારે ઘડિયા શીખવાની શું જરૂર પડે, તો ત્યારે એ સમયે શું કરવું, એ સમયે શું કહેશો આપ? એટલે એની માટેનો સરસ મજાનો જવાબ એ છે કે શિક્ષક બાળકને ગણિત શેના માટે ભણાવે ને પહેલા એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હું તમને કહું, ચાલો કેલ્સીની વાત જવા દો, એઆઈ આવી ગયું સર. તમે મેથ્સનો એક ક્વેશ્ચન લખો અને કહો કે ભાઈ મને આ સોલ્વ કરીને આપ, એઆઈ તમને સોલ્વ નહીં કરી આપે? કરી આપે ને, અલગ અલગ 10 પદ્ધતિથી સોલ્વ કરી આપશે સર. ક્વેશ્ચનમાં ભૂલ હશે ને તો એ બી કહેશે તમારા ક્વેશ્ચનમાં ભૂલ છે. બાળકને મેથ્સ ભણાવવાનું કેમ એના ઉપર આવીએ તો આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. મેથ્સ બાળકને નિર્ણય લેતા શીખવે સર.
બરાબર. જે બાળકનું મેથ્સ સારું તે બાળકનું ડિસિઝન મેકિંગ સ્કિલ સારું. આપણો આખો દિવસ કાઉન્ટ કરીએ નોર્મલ વ્યક્તિનો, આખા દિવસના 24 કલાકમાં સૌથી વધારે ગણિતના સૌથી વધારે ઉપયોગમાં આવતા કન્સેપ્ટ કયા? રૂટીન લાઈફમાં. રૂટીન લાઈફમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ભાગુ સભા. બરાબર. એના સિવાય કદાચ બીજું કોઈ મેથ્સ હોય તો એ પેરીમીટર, એરિયા, કદાચ એ બી બધા આખા દિવસમાં એપ્લાય નથી કરતા. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે બાળકને જેમ જેમ ધોરણ ઉપર જતું જાય છે તેમ તેમ પહેલા 2 સ્ટેપમાં દાખલાનો ત્રીજા સ્ટેપે જવાબ આવી જાય, પછી 5 સ્ટેપ આવે, પછી 10 સ્ટેપ આવે, 10માં 12માં આવતા આવતા તો ઘણા દાખલા 2 પેજ ના થાય. અને તમે વિચાર કરો, અમુક લોકો તમને એવું કહેશે કે આ બધા 2 પેજના દાખલા જીવનમાં તો ક્યાંય કામમાં આવતા જ નથી. અને સાંભળ્યું છે. અને અમુક લોકો લિટરલી ક્વેશ્ચન પૂછે, અહીંયાથી કોણે પાયથાગોરસના રિયલ લાઈફમાં એપ્લાય કર્યા હોય? કારણ કે મેં ક્વેશ્ચન પૂછેલો છે સર, a + b + c હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ a સ્ક્વેર + b સ્ક્વેર + 6 + 2ab + 2bc + 2ca. કોણે પોતાની રિયલ લાઈફમાં એપ્લાય કર્યું છે? રિયલ લાઈફમાં દરેક કન્સેપ્ટ એપ્લાય થાય તે જરૂરી નથી. હવે શીખવવાનું કેમ એની વાત ઉપર આવું. શીખવવાનું એટલા માટે કે માની લો કે ગણિત તમને એવું શીખવે છે, જીવનમાં દરેક પરિસ્થિતિ સરખી નથી. અમુક પરિસ્થિતિ તમને સ્પીડમાં પરિણામ આપશે, 2 સ્ટેપમાં ત્રીજા સ્ટેપે જવાબ આપી દેશે. અમુક પરિસ્થિતિ જટિલ હોય છે. ગણિત ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ આવતું જાય તેમ તેમ તમે વિચાર કરો કે આપણના બ્રેઇનની અંદર પેશન્સ ડેવલપ થતું જાય સર. 4થા ધોરણ કે 3જા ધોરણની અંદર હું ને તમે જેટલી પેશન્સ ઓછી હતી, હવે 8મા ધોરણ 9મા ધોરણમાં આપણને ગણિતના માધ્યમથી ટ્રેનિંગ મળી કે ભાઈ હજી આના પછી આ સ્ટેપ, આના પછી આ સ્ટેપ, પરિણામ સુધી પહોંચવું છે, થોડી ધીરજ રાખ. એટલે ગણિત અંતતઃ આપણને એવું શીખવે છે કે જીવનમાં જટિલ પરિસ્થિતિ આવશે તેને હેન્ડલ કરવા માટે પેશન્સ રાખવી પડશે. ઘણી પરિસ્થિતિ તમને 3 સ્ટેપમાં જવાબ આપી દેશે તો ઘણી પરિસ્થિતિમાં 25 સ્ટેપ સુધી પણ વેઇટ કરવી પડશે. તો એપ્ટિટ્યૂડ શીખવાડવાનું કામ ગણિતનું છે. અને આવા ઘણા બધા કારણ છે, પણ વન ઓફ ધ રીઝન આ પણ છે કે જે બાળકની લોજિકલ સ્કિલને ડેવલપ કરે છે. હવે ફરીથી આવી જાઉં તમારા કેલ્ક્યુલેશન વાળા ક્વેશ્ચન ઉપર. કેલ્ક્યુલેશન્સ બાળકને શા માટે શીખવાડવાનું? જો ઓલરેડી કેલ્ક્યુલેટર હોય તો એનો સિમ્પલ આન્સર છે સર, બાળકને મેથ્સની અંદર ઇન્ટરેસ્ટ વધારવો હોય, પોતાના રિયલ લાઈફની અંદર ડિસિઝન મેકિંગ સ્કિલ સ્પીડમાં કરવી હોય તો ન્યુમેરિકલ સ્કિલથી જ બાળક ભવિષ્યમાં ગણિતને એન્જોય કરી શકશે, રિયલ લાઈફની અંદર ત્વરિત નિર્ણય લઈ શકશે. એટલે ન્યુમેરિકલ એબિલિટી એ પહેલું સ્ટેપ છે મેથ્સને એન્જોય કરવાનું અને મેથ્સ સુધી પહોંચવાનું. એટલે બાળકને ન્યુમેરિકલ સ્કિલ આવડવી જરૂરી છે. ઓકે અક્ષય સર, વાત એ કરવી છે કે તમે વાત કરી કે બધી જ જગ્યા ઉપર આપણને આંકડાઓ જોવા મળે છે, બધી જ જગ્યા ઉપર. એ પછી મોબાઈલ ફોન હોય તોય ભલે, એ પછી કંપનીમાં જાઓ તો પછી કંપનીની બેલેન્સ શીટ હોય, રૂટીનમાં કોઈ વ્યક્તિ જોબ કે બિઝનેસ કરતા હોય તો એમને આખા દિવસના આંકડાઓનું વર્ક થતું હોય. તો તમે મેથ્સ સાથે સંકળાયેલા છો, મારે ક્વેશ્ચન પૂછવો નથી જોઈતો, મારા વિચારમાંય નથી, પણ એક આવ્યો છે કે મેં 2-3 વ્યક્તિઓ એવા સુરતમાં જોયા છે કે જે વ્યક્તિ કોઈને કોલ લગાડવો હોય ને તો એનું નામ સર્ચ ન કરે, એના મોબાઈલ નંબર સીધો ડાયલ કરી દે. તો આપને એવા કેટલા મોબાઈલ નંબર યાદ છે કે જેમાં તમારે સીધું જ તમે ફટાફટ એમના નંબર ટાઈપ કરીને સીધો એમને કોલ કરી શકો? હવે મને એક્ઝેક્ટ આંકડો તો યાદ નથી કે 25, 30, 35, 100 કેટલા જણના મોબાઈલ નંબર મને યાદ છે. ઓકે. પણ મને ગાડીના નંબર્સ પછી મોબાઈલ નંબર્સ મારી યાદ રાખવાની કેપેસિટી થોડી વધારે છે. એટલે કારણ કે આટલા વર્ષોથી હું ગાડીના નંબર પ્લેટ જોતો આવ્યો છું. ઓકે. હા, કોઈનો આની અંદર પણ હું તમને એક ટ્વિસ્ટ આપું. આજની પરિસ્થિતિ એવી છે કે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા જ્યારે મોબાઈલ નંબર લોકો ડાયરીમાં લખતા ત્યારે લોકોની કેપેસિટી વધારે હતી મોબાઈલ નંબર્સને યાદ રાખવાની. હવે કેપેસિટી ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. 0 મૂળમાં એમ ગણો તો ચાલે, 1-2 નંબર રેર યાદ હશે. હા, હવે એનું કારણ શું? ઘણા લોકોને છે ને નંબર્સ આમ વિઝ્યુલાઇઝ થઈ જાય. મેં એક સ્કૂલના ટ્રસ્ટીને હું મળ્યો છું ભાવનગર તળાજાના, ઇફ આઈ એમ નોટ મેકિંગ મિસ્ટેક. ઓકે. એમને એમના સ્કૂલના લગભગ 1500 કે 1600 પેરેન્ટના મોબાઈલ નંબર મોઢે છે. 1500 થી 1600 ઇફ આઈ એમ નોટ મેકિંગ મિસ્ટેક. ઓકે. તમે વિચાર કરો, એ નંબર સ્કેન કરે અને યાદ રાખે છે. એટલે ઘણા લોકોની પાસે આ પદ્ધતિ અથવા તો આ રીત ટેકનિક હોય છે. પ્રેક્ટિસ, ટેકનિક કરતાં પણ વિશેષ પ્રેક્ટિસ. વારંવાર જ્યારે પણ જરૂર પડે ત્યારે 1-to-1 મોબાઈલ પરથી કોલ કરવા. મારી વાત કરું સર તો અત્યારે તમે ડાયરેક્ટ કોલ કરશો
અને મેં ડાયરેક્ટ જોયા, નંબર સ્કેન કર્યા વગર જો તમારા નંબરને સેવ કરી લીધો તો મને યાદ નહીં રહે. નહીં રે. મારી વાત કરું છું, બીજાની વાત નથી કરતો. ઓકે. પણ મેં જો તમારો નંબર સ્કેન કર્યો હશે અને એ નંબરને તમારા ફેસ સાથે યાદ રાખી લીધો હશે તો મને ખૂબ લાંબા સમય સુધી તમારો મોબાઈલ નંબર યાદ રહેશે. મારી આ યાદ રાખવાની રીત છે. ઇવન ગાડીના નંબર પ્લેટ્સ પણ મને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. એના પ્રોઝ એન્ડ કોન્સ પણ છે, પણ અત્યારે એ ડિસ્કસ કરવા નથી. એની જેટલી સારી અસર મારા જીવનમાં થઈ છે, અમુક પ્રસંગો એવા બી છે કે જ્યાં મને એવું થયું છે કે યાદ ના રહે નંબર તો વધારે સારો. એવા પણ હાસ્યાસ્પદ પ્રસંગો ઊભા થયા છે જીવનમાં. ઓકે. એટલે ખૂબ સરસ વાત કરી. અમને અક્ષય સરે કીધું હતું કે ભાઈ ઘણા બધા પર્સનાલિટી એવા હોય છે કે જેને પોતાના સામેવાળા વ્યક્તિના મોબાઈલ નંબર યાદ હોય, પણ આપણી કેપેસિટી શું મૂળમાં કે ભાઈ આપણે 5 કે 7 કે 10 વ્યક્તિના નંબર યાદ હોય. પણ અક્ષય સરે કીધું કે ભાઈ મારી પાસે ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જેના નંબર મને યાદ છે, તો એમને સર્ચ ન કરવું પડે. પહેલાના સમયમાં ડાયરી રાખતા, પણ આ ડાયરી ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, એમ આપણી યાદશક્તિ પણ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આમાં પેલું કહેવાય અક્ષય સર કે ભાઈ કોઈ વ્યક્તિ પાસેથી તમે પૈસા લઈ લો ને તો એને એટલું બધું ટેન્શન નહીં હોય, પણ અત્યારના સમયનામાં મોબાઈલ લઈ લો તો એને ઘણું ખરું ટેન્શન આવી જશે. કેમ તો કે બધી જ વસ્તુ મોબાઈલ ફોનમાં હોય. પછી બેંકના આઈડી પાસવર્ડ હોય કે પછી સોશિયલ મીડિયાના આઈડી પાસવર્ડ હોય. એટલે મોટાભાગે આપણે હવે અક્ષય સરના માધ્યમથી એવું શીખવું જોઈએ, એવું રિવર્સ સાયકલ આપણે શરૂ કરવી જોઈએ કે થોડા ઘણા નંબર, કેમ કે મુશ્કેલીમાં એ આપણને કામ લાગશે, તો થોડા ઘણા વ્યક્તિઓના નંબર આપણે મોઢે રાખીએ, અથવા તો બની શકે તો તમે ડાયરીની પેટર્ન તમે રાખો તો ભવિષ્યમાં તમારા માટે જ એ ફાયદાકારક રહેશે. અક્ષય સર, તમે વર્લ્ડ રેકોર્ડ તમે કર્યા છે અને લગભગ ઘણી બધા તમે કન્ટ્રીમાં તમે ફર્યા છો. શું લાગે છે આપણું જે ઇન્ડિયાનું જે મેથ્સ છે એ વિશ્વનું જે મેથ્સ જેવું છે કે એમાં કોઈ ડિફરન્ટ છે? ઓકે, ફરીથી એક કરેક્શન. હું ઘણી બધી કન્ટ્રીમાં નથી ફર્યો. હું રશિયા જઈને આવ્યો ગયા વર્ષે. હા, હવે તમને કરેક્ટ એ રીતે કરું. મેં ઇન્ડિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ, જાપાન અને યુએસએ. ઓકે. એટલે સિંગાપોર, જાપાન, ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ અને યુએસએ આ 5 દેશોના ગણિતનો અભ્યાસ કર્યો છે. બરાબર. ભારતનું ગણિત એ વિશ્વના ગણિતની અંદર, ચાલો અલગ રીતે કહું, ગણિતની શોધ જ ભારતમાં થઈ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક સુંદર વાક્ય મેં ઘણી જગ્યાએ કીધું, જો ભારત ના હોત, ભારતની અંદર આર્યભટ્ટ ન થયા હોત, આર્યભટ્ટે શૂન્યની ભેટ, શોધ નથી કહેતો, શૂન્યની ભેટ વિશ્વને ન આપી હોત તો આધુનિક ગણાતી એક પણ શોધ વિશ્વ ના કરી શક્યું હોત. બરાબર. કોઈ પણ દેશના ગણિતના મૂળ પાયામાં જશું, ઇતિહાસમાં જશું કોઈ પણ ટોપિકના, તો ઇતિહાસના મૂળમાં ભારત તમને અવશ્ય દેખાશે. પછી સંખ્યાનો ઇતિહાસ લઈ લો, ભૂમિતિનો ઇતિહાસ લઈ લો, ગણતરીનો ઇતિહાસ લઈ લો, શૂન્યનો ઇતિહાસ લઈ લો, સ્થાન કિંમતનો ઇતિહાસ લઈ લો, કોઈ પણ લઈ લો. ભારતનું ગણિત એ વિશ્વમાં એના ઇતિહાસની રીતે સર્વશ્રેષ્ઠ સ્થાને છે. પણ હા, અત્યારની જે પ્રકારની સિસ્ટમ છેલ્લા ઘણા વર્ષોની અંદર ઊભી થઈ છે, વર્તમાન પરિસ્થિતિની અંદર ઘણી ચેલેન્જીસ છે. માના કે અંધેરા ઘના હે મગર દિયા જલાના કહા મના હે. તો એ ભાવનાથી અમે કામ કરી રહ્યા છે. પણ એની માટે વર્તમાન પરિસ્થિતિને જાણવી અત્યંત જરૂરી છે. એનસીઆરટી દ્વારા દર વર્ષે એક સર્વે કરવામાં આવે છે. એ સર્વેનું નામ છે પરખ. 2024નો એ સર્વે અત્યારે પણ સ્ટેટ વાઇઝ રિપોર્ટ્સ તમને આપશે. સ્ટેટ પર ક્લિક કરશો એટલે સ્ટેટની અંદર બી જિલ્લા વાઇઝ તમને રિપોર્ટ આપશે. સર્વે બહુ જ સિમ્પલ છે. 3જા, 6ઠ્ઠા અને 9મા ધોરણના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ મેથ્સ અને ઇંગ્લિશના કેવા છે તેને ધ્યાનમાં રાખીને આ સર્વે થયેલો છે. હું મેથ્સની વાત કરું, ખૂબ મોટી ચેલેન્જ છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર આજની તારીખમાં પણ 6ઠ્ઠા ધોરણમાં ભણતા માત્ર 46% વિદ્યાર્થી વર્ગખંડની અંદર એવા છે કે જેને 10 સુધીના ઘડિયામાં કોન્ફિડન્સ છે. 10 સુધીના ઘડિયામાં સાહેબ. હવે તમને બીજા કન્સેપ્ટની તો વાત જ ક્યાં કરું. બહુ જ બધા ક્વેશ્ચન્સ અવેલેબલ છે, પરખ સર્વે અવેલેબલ છે, તમે જોઈ લો. 54% તમે વિચાર કરો. એવું નથી કે શિક્ષક યોગ્ય નથી, એવું નથી કે વાલી ઓછી મહેનત કરે છે, વિદ્યાર્થી ઓછી મહેનત કરે છે, પણ જે સિસ્ટમ કદાચ ન ઈચ્છતા હોવા છતાં જે બની છે ને એવી છે કે આ વાંચું ને તો આટલા માર્ક આવી જવા જોઈએ. હા, બરાબર. અને ગણિત એવો વિષય છે જેમાં એક ધોરણનો ગણિતનો પાયો એના પછીના ધોરણનો પાયો બને છે સાહેબ. ગણિતના 5મા ધોરણના ઘણા ચેપ્ટર્સ એવા હશે જે 6ઠ્ઠા ધોરણનો પાયો બનતા હશે. 5મા ધોરણના અમુક ચેપ્ટર મારા વીક રહ્યા
તો બાય ડિફોલ્ટ એના પછીના ધોરણની અંદર મને ગણિત વિષય ઓછો આવડશે, મને નહીં ગમે, અને છેવટે થોડું કરતા ભેગું થાય, 8મા 9મા 10મામાં આવતા હતા વિદ્યાર્થીને ગણિત પ્રત્યે અરુચિ ઊભી થઈ જાય. પણ આને એડ્રેસ કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક કાચા છીએ. જો એડ્રેસ કરવામાં આવે અને સારી રીતે આની ટેકનિકલ પ્લાનિંગ કરવામાં આવે, જે ગવર્મેન્ટ કદાચ કરી જ રહી હશે, તો મને એવું લાગે છે આવનારા થોડા ઘણા વર્ષોની અંદર આપણે ગણિત વિષયને ખૂબ સારા લેવલે પહોંચાડી શકશું ભારતના. ઓકે, એટલે મારો મૂળ પ્રશ્ન હજી એ જ છે કે ભારતનું અને વિશ્વનું જે ગણિત છે એ સેમ લેવલ ઉપર છે, એમાં ડિફરન્સ શું છે? તમે ભારતની વાત કરી, હવે તમે જે વિદેશમાં ફર્યા છો એમાં શું ગણિતમાં ડિફરન્ટ છે? એને કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવે છે, એમાં શું છે? હવે હું તમને 2-4 એક્ઝામ્પલ આપું. મેં તમને શરૂઆતમાં વાત કરી ન્યૂઝીલેન્ડ આપણા દેશની અંદર ભાષા, હિસ્ટ્રી એટલે કે સામાજિક વિજ્ઞાન, આ પ્રકારના વિષયોના શિક્ષકોને નૈતિક મૂલ્યોની સમજણ આપવા માટે આપવાની જવાબદારી આ શિક્ષકોની છે. ન્યૂઝીલેન્ડની અંદર નૈતિક મૂલ્યોની સમજણ આપવાની જવાબદારી ગણિત વિષયના શિક્ષકની છે. સિલેબસ હવે અલ્ટિમેટલી તમે જોવા જાઓ સર, તો યુએસનો સિલેબસ આપણા કરતાં ઘણો પાછળ ચાલે. એટલે અહીંયાનો એવરેજ વિદ્યાર્થી, એવરેજ કરતાં પણ ડાઉન વિદ્યાર્થી ન્યૂઝીલેન્ડમાં મેથ્સનો ટોપર બની જાય, યુએસએની અંદર મેથ્સનો ટોપર બની જાય. કારણ કે સિલેબસ આપણા કરતાં ઘણો પાછળ ચાલે છે. ત્યાં 4+2 કરવા માટે બાળક કેલ્સી લઈ રહ્યા છે. એટલે આપણા કરતાં રેન્કિંગમાં યુએસનું મેથ્સ ઘણું પાછળ છે, આગળ નથી. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે આપણે બહુ જ સિલેબસની ડેપ્થમાં જઈશું પેલા કન્ટ્રી વાઇઝ, તો આપણને બહુ જ મોટો મેજર ચેન્જ નહીં દેખાય. ભણાવવાની પદ્ધતિમાં ચેન્જ દેખાશે. ભણાવવા માટેના જે કારણ છે કે આ ટોપિક ભણાવવાના જે લર્નિંગ આઉટકમ આ નીકળવા જોઈએ, તે લર્નિંગ આઉટકમ અચીવમેન્ટની અંદર પર્સન્ટેજમાં ઘણો મોટો ચેન્જ દેખાશે. માની લો કે આપણે ત્યાં એક ધોરણની અંદર 100 લર્નિંગ આઉટકમ અચીવ કરવાના છે, તો બાળકની અંદર કેટલા પર્સન્ટેજ લર્નિંગ આઉટકમ અચીવ ગ્રાઉન્ડ લેવલ ઉપર થાય છે, તેમાં તમને મોટો ચેન્જીસ આપણા દેશમાં દેખાશે. બાકી જે લર્નિંગ આઉટકમનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જો એ અચીવ કરી દેવામાં આવે તો ખૂબ મોટા લેવલ ઉપર આપણા દેશનું ગણિત જઈ શકે એમ છે. બાકી સિલેબસ વાઇઝ કમ્પેરિઝન બહુ જ મોટો ડિફરન્સ તમને નહીં બતાવે. ઓકે, એટલે મૂળમાં જે મેઇન પ્રશ્ન અમારો હતો એ જ પ્રશ્ન સોલ્વ થયો કે ભાઈ ચાલો આપણે ગર્વ લેતા હોય કે ભાઈ અમે ભારતીયો છીએ, તો આપણું ભારતનું મેથ્સ જે છે એ અત્યારે સારું ચાલી રહ્યું છે, એમાં કોઈ ડાઉટ જ નથી. ઓકે, અક્ષય સર, તમે ગણિતની વાત કરી, તો સાથે સાથે એક વિષય આપણે હિન્દીની વાત કરીએ, એક વિષયની વાત કરીએ આપણે ઇંગ્લિશની. તો મોટાભાગે હું સેમિનારમાં હું બી જાઉં ને, તો હું ટીચર ટ્રેનિંગના સેશન લઉં ને, તો હું વારંવાર એક વાત પોઈન્ટ કરતો હોય કે ભાઈ મેથ્સના શિક્ષકો મેથ્સને ઇન્ટરેસ્ટથી ભણાવે અને કંઈક નવા એક્ઝામ્પલથી ભણાવે તો મેથ્સ પ્રિય લાગે. હિન્દીના ટીચર્સ છે એણે એવું કરવું જોઈએ કે ભાઈ આખો દિવસ અને સ્કૂલમાં એન્ટર થાય અને સ્કૂલમાંથી નીકળે ત્યાં સુધી, અથવા તો ઘરે બી જાય ત્યાં સુધીમાં એણે બધા સાથે વાત એને હિન્દીમાં જ કરવાની. તો કદાચ એનો વિષય છે થોડોક ઇન્ટરેસ્ટફુલ થાય. ત્યારબાદ ઇંગ્લિશના ટીચર્સ આવે તો એને સ્ટાફ સાથે હોય કે પેરેન્ટ્સ સાથે હોય કે ભાઈ સ્ટુડન્ટ સાથે હોય, તો ઇંગ્લિશમાં જ એને વાત કરવાની, ઇંગ્લિશનું ન્યૂઝપેપર રીડ કરવાનું, ઇંગ્લિશ વિશેની સ્ટોરી એને કહેવાની, ઇંગ્લિશના એને સમાચાર વાંચવાના, બચ્ચાઓને એની સાથે રિલેટેડ કરવાના, એને કનેક્ટ કરાવવાના. કદાચ જો આવી ભાવના જાગી જાય આપણા આજનું આ પોડકાસ્ટ જોવે એના માધ્યમથી, તો કદાચ આપને એવું લાગે છે કે તમારો અને મારો આજનો આ સમય છે એ કહેવાય કે ધક્કો વસૂલ થયો. શું કેવું છે એમના વિશે તમારું? એટલે હું ફરીથી આ એક બહુ જટિલ ક્વેશ્ચન છે. ઓકે, પણ સરળ ભાષામાં સરળ ભાષાની અંદર મારે આને જો તમારે ઉત્તર આપવો હોય તો એવું કહી શકું કે આપણા ત્યાં જનરલી, આમ તો દરેક ભાષા આપણા ત્યાં અવેલેબલ છે, પણ જનરલી 3 મીડિયમ હોય, 4: ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં 2 પ્રકાર છે, ઇંગ્લિશ મીડિયમ અને મીડિયમ ઇંગ્લિશ. હું ફરીથી બોલું, ઇંગ્લિશ મીડિયમ ને મીડિયમ ઇંગ્લિશ. ઇંગ્લિશ મીડિયમ અને મીડિયમ ઇંગ્લિશ. એટલે પેલા જેવી વાત છે કે હસતા હસતા હું ઘણીવાર કહું, મારે જ્યારે હિન્દી કે ઇંગ્લિશમાં બોલવાનું હોય ક્યાંક જગ્યાએ, તો હું જેમ કે હિન્દીમાં મારો કાર્યક્રમ હોય તો હું પહેલું જ વાક્ય બોલું કે હું ગુજરાતી છું, કોઈ પણ ભાષા ગુજરાતીમાં જ બોલું છું. કદાચ વચ્ચે મારું ગુજરાતી નીકળી જાય તો તમે મને માફ કરજો. એટલે ભાષાની વાત એવી છે સર, મેં બ્રહ્મવિહારી સ્વામી BAPS સંસ્થાના જે છે એમનું એક પ્રવચન અવેલેબલ છે, થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ, બાય બ્રહ્મવિહારી સ્વામી BAPS. એમના પ્રવચનમાં એક બહુ જ સુંદર વાક્ય બોલ્યા છે
ઇફ યુ હેવ સમથિંગ ટુ સે, નો લેંગ્વેજ ઇઝ નેસેસરી, બટ ઇફ યુ હેવ નથિંગ ટુ સે, નો વર્ડ કેન હેલ્પ. જો તમારી પાસે કહેવા માટે કંઈક છે તો ભાષા મહત્વની નથી. હૃદયથી અને જો તમારી પાસે કહેવા માટે કંઈ જ નથી તો કોઈ જ શબ્દો પણ તમારી મદદ કરી શકશે નહીં. ભાષા તો ખૂબ દૂરની વાત છે. બરાબર છે. એટલે હું તો મારું ઘણી બધી કન્ટ્રીની વાત તમે કરી, હું તો ખાલી રશિયામાં ગયો છું. રશિયનને ઇંગ્લિશ નથી આવડતું સર. તો એ કઈ ભાષામાં વાત કરે? રશિયનમાં જ બોલે સર. ઓકે. એટલે હવે ગૂગલ કે એ લોકોનું જે લોકલ સર્ચ એન્જિન છે યાન્ડેક્સ, એની અંદર એ લોકો પહેલાં રેકોર્ડ કરે, મને કંઈક મેસેજ કન્વે કરવો હોય તો રશિયન લેંગ્વેજમાં, પછી એ ટ્રાન્સલેટ કરીને મને આપે. અને હું લિટરલી તમને કહું, દે ફીલ સો પ્રાઉડ ઓફ ધેર લોકલ લેંગ્વેજ. હું ભલે આ વાક્ય પણ અંગ્રેજીમાં બોલ્યો, પણ તે રશિયન મિત્રોને પોતાની રશિયન ભાષાનો ખૂબ ગર્વ છે. અને આપણા ત્યાં માની લો કે કોઈ વ્યક્તિ અંગ્રેજી નથી બોલી શકતો, તો અલ્ટિમેટલી એને એવું વિચારી લેવામાં આવે છે કે આ વ્યક્તિ ઇન્ટેલેક્ટ લેવલનો નથી. હા, બરાબર. અંગ્રેજી આવડવું એ ઘણા લોકો માટે ઇન્ટેલેક્ટ લેવલના વ્યક્તિ હોવાનું પ્રમાણપત્ર બની ગયું છે. ત્યાં પ્રોબ્લેમ છે સર. એટલે મૂળમાં તમારું એ જ કેવું છે કે પોતાની ભાષા પ્રત્યે આપણી માતૃભાષા ગુજરાતી છે, તો આપને આપણી ભાષા પ્રત્યે ગર્વ હોવો જોઈએ મૂળમાં. અને બધા દેશો પોતાની ભાષા લઈને જ બેઠા છે, પણ આપણે મૂળમાં તમે કીધું એ પ્રમાણમાં કે 5 લોકો ઊભા હોય અને એમાંથી કોઈ એક વ્યક્તિ ઇંગ્લિશમાં વાત કરે, કે બાળકો ઊભા છે કે પેરેન્ટ્સો ઊભા છે, અને એનું ગ્રુપમાં કોઈ જમાવડો થયો છે, એમાં એનું બાળક કે મમ્મી કે પપ્પા કોઈ ઇંગ્લિશમાં બોલે, બધા લોકો પોતાની જાતને પ્રાઉડ ફીલ કરે. પ્રાઉડ ફીલ કરતા બી એ વ્યક્તિ માટે એવું વિચારી લેવામાં આવે કે યાર આ વ્યક્તિ ઇન્ટેલેક્ટ લેવલનો લાગે છે. હા, એમ બુદ્ધિ ક્ષમતા એની બહુ વધારે છે. એટલે અંગ્રેજી ભાષા આવડવાથી વ્યક્તિનું બુદ્ધિ પ્રમાણપત્ર જો આપણે આપી દઈએ તે યોગ્ય નથી, મને એવું લાગે છે. તમે રશિયામાં ગયા, ત્યાં તમને જે વર્લ્ડ રેકોર્ડ તમને મળ્યો, તો એ વર્લ્ડ રેકોર્ડ વિશેની થોડી જરાક વાત કરો તો. ઓકે, વર્લ્ડ રેકોર્ડ માટે હું રશિયા નહોતો ગયો. એકચ્યુઅલી આપણા ત્યાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો છે. ઓકે. તેવી રીતે રશિયાનો એક શો છે જેનું નામ છે ધ ઇન્ક્રેડિબલ પીપલ. ઓકે. ઘણા બધા દેશોના પાર્ટિસિપન્ટ્સને એ શો દ્વારા ઇન્વિટેશન સામેથી મોકલવામાં આવે. મેં ક્યારેય એપ્લાય નથી કર્યું. મને એ શોના કાસ્ટિંગ એડિટરનો જે તે સમયે મેસેજ આવ્યો, મેલ આવ્યો, અને ધે ઇન્વાઇટેડ મી, અને ભારતને રશિયાના ટેલિવિઝન શોમાં રિપ્રેઝન્ટ કરવાની તક મને પ્રાપ્ત થઈ. અને બહુ જ પ્રાઉડની વાત છે સમગ્ર ગુજરાત માટે, મારા માટે, કે હું પહેલો ગુજરાતી બની શક્યો જેણે રશિયન ટેલિવિઝન શોમાં ભારતીય ગણિતને રિપ્રેઝન્ટ કર્યું. એટલે ખૂબ અદ્ભુત અનુભવ રહ્યો. પહેલાં તો એમનો મેલ આવ્યો એટલે મેં વિશ્વાસ ના કર્યો, કેમ કે ઘણા બધા લોકો, કારણ કે મેં ભારતના ટેલેન્ટ શોમાં એપ્લાય કરેલું, અને મને ખબર છે કે તમારી પાસે ઇમોશનલ સ્ટોરી ન હોય, અથવા તો તમારી પાસે એવું બેકગ્રાઉન્ડ નથી, ઘણા બધા પરિબળે કામ કરે છે. અને મેજોરિટી મારી સાથે જે ઓડિશનમાં સિલેક્ટ થયેલા, સિંગિંગ અને ડાન્સિંગ હતો. ઓકે. જે તે સમયે, અત્યારની તો વાત નથી કરતો, પણ આજથી લગભગ 8 વર્ષ થયા. એટલે મને ખબર હતી કે આ તો પ્રોસેસ બહુ જટિલ હોય આ બધા શો સુધી પહોંચવાની. એટલે મને ડાઉટ ગયો, પણ પછી વિચાર આવ્યો કે મારી પાસે પૈસા માંગશે ને વધારે શું કરશે. એટલે મેં અમુક ક્વેશ્ચન્સ પૂછ્યા. આઈ વોઝ સેટિસ્ફાઈડ, મને સેટિસ્ફેક્શન મળ્યું. એટલે મેં ત્રીજો ચોથો ક્વેશ્ચન એમને ડાયરેક્ટ જ પૂછી લીધો કે મારે એપ્લાય કરવું હોય તો મારે ફી કેટલી ભરવાની. તો કે સર તમારે એપ્લાય નથી કરવાનું, કે નથી કોઈ તમને ફી, તમે હા પાડો એટલે અમે તમને લીગલ એગ્રીમેન્ટ મોકલી આપીએ, અમે તમારા વિડીયો જોયેલા જ છે. સો વી નો. હવે મારા વિડીયો સર ગુજરાતીમાં, અને ત્યાં રશિયાની અંદર મારો વિડીયો જોવાયો, મને ખબર નથી કોણે જોયો, કેવી રીતે જોયો, સમજ્યા શું, મને કંઈ જ નથી ખબર. પણ એમણે મારો વિડીયો જોયો. આ કહેવાય ને દિવ્ય શક્તિ આપણી સાથે જોડાયેલી હોય, કામ કરતી હોય. તો મારી ઉપર મેસેજ આવ્યો. એટલે મને થયું કે સર તમને ઇન્વાઇટ કરવાના, તમારા વતી વિઝા ફાઇલ કરવાના, ફ્લાઇટ ટિકિટ, રહેવાનું, તમે ઘરેથી નીકળો ને ઘરે પહોંચો ત્યાં સુધીનો બધો એક્સપેન્સીસ અમારે બેર કરવાનો છે, તમારે ખાલી હા પાડવાની છે, અને લીગલ એગ્રીમેન્ટ મોકલીએ તેના ઉપર સાઇન કરવાની છે. 32 પેજનો લીગલ એગ્રીમેન્ટ સર. એક બાજુ રશિયન લેંગ્વેજ અને એક બાજુ ઇંગ્લિશ લેંગ્વેજ, એનું ટ્રાન્સલેશન. એટલે મને ત્યારે વિશ્વાસ બેઠો કે નહીં, ઇટ્સ જેન્યુઅન. અને પછી ઓફિશિયલી એમણે મને ઇન્વાઇટ કર્યો. ત્યાં હું મારી ફ્લાઇટ લેન્ડ થઈ. પહેલાં તો અહીંયા દિલ્હીમાં 3 દિવસમાં મારા વિઝા આવ્યા. રશિયા યુક્રેન વોરનો સમય હતો, એટલે એમ્બેસીની અંદર થોડો માહોલ એ ટાઈપનો દેખાયો. છતાં પણ મારું પ્રોસેસ એમણે સ્પીડી કરી, અને વિધિન નો ટાઈમ બધી પ્રોસેસ એમના તરફથી કમ્પ્લીટ કરવામાં આવી.
એટલે ખૂબ સારો અનુભવ મારો રહ્યો રશિયાની અંદર ભારતના ગણિતને રિપ્રેઝન્ટ કરવાનો. બરાબર. એટલે મૂળમાં જે દેશની અંદર 32 + 64 = 96 પણ જો કેલ્સીમાં થતું હોય એ દેશની અંદર 2048 મને કોઈ કહે અને હું કહી દઉં કે સર 32 × 64 કરો ને તમને આ જવાબ મળે, એમના માટે આ મિરેકલથી વિશેષ બીજું કશું જ હતું નહીં. કારણ કે ત્યાં રશિયન સાયન્ટિસ્ટ બી એક પેનલમાં બેસેલા હતા. એમણે મને 10 ડિજિટનો નંબર કીધો, જે રશિયન હિસ્ટ્રીનો કોઈક નંબર હતો, આઈ ડોન્ટ નો, એ કંઈક બોલ્યા પણ મને સમજાયું નહીં. એના ગુણ્યા મને સિંગલ ડિજિટ, એટલે અલ્ટિમેટલી મને 100 કરોડ કરતાં વધારે મોટો ઘડિયો પૂછવામાં આવ્યો અને આઈ સક્સેસફુલી ડીડ ઇટ. એવું છે. તમે જે કર્યું કે 100 કરોડ સુધીનો ઘડિયો પૂછવામાં આવ્યો, મેં ટીવીમાં અને ઇન્સ્ટાગ્રામમાં ચેનલમાં બધું તમારા વિડીયોઝ મેં જોયા છે, મેં પોડકાસ્ટ પણ તમારા જોયા છે. આપણે એક લાઈવ કરીએ બિલકુલ. અને જોઈએ, અમારા દર્શક મિત્રો પણ ઘણા જોવા માંગે છે કે અક્ષય સરને જે ક્વેશ્ચન તમે પૂછો છો. પહેલા હું 2 ચોખવટ કરી દઉં તમારા Okay. દર્શક મિત્રો. હા. આ પોડકાસ્ટ માટે જ્યારે ચિરાગભાઈનો કોલ આવ્યો, ઇવન અમે આ પોડકાસ્ટ શૂટ કર્યું તે પહેલા, એ મુમેન્ટ સુધી તમારા ક્વેશ્ચન્સ તમે મને કોઈ શેર કર્યા નથી. સ્વાભાવિક રીતે એ જે મને હવે ક્વેશ્ચન પૂછશે કેલ્ક્યુલેશન્સના, મને ખ્યાલ નથી એ શું પૂછવાના છે. અને હું બહુ જ જવાબદારીપૂર્વક કહું, એમને પણ નથી ખબર કે એ શું પૂછવાના છે. હા, એમ આઈ રાઈટ? રાઈટ. એટલે જે પણ શૂટ થવાનું છે એ બાય ડિફોલ્ટ ખૂબ નેચરલ થવાનું છે. એટલે મારે આ ચોખવટ કરવી જરૂરી લાગે. જરૂરી એટલા માટે ચોખવટ કરી કારણ કે ઘણી વખત ઘણા લોકોને એવું લાગે કે આ સ્ક્રિપ્ટેડ હોય. સ્ક્રિપ્ટેડ હોય મૂળમાં. આ સ્ક્રિપ્ટેડ નથી. હવે એક કામ કરીએ સર, હા. 100 સુધીના કે 100 કરોડ સુધીના ઘડિયા કરીએ. મેં ઘણી બધી જગ્યાએ ચેલેન્જ લીધી છે કે જો તમે મને 10,000 સુધીના ઘડિયા પૂછો ને જો મારી ભૂલ પડે તો તમારું બાળક જ્યાં સુધી પણ શાળામાં અભ્યાસ કરે ત્યાં સુધીની તમામ ફી મારે ભરવાની. એટલે ઘડિયાના વિડીયો તો મારા ઘણા બધા જોવાયેલા છે. હવે એક કામ કરીએ સર, આપણે 8 ડિજિટનો કોઈ પણ નંબર લખો અંદર કેલ્ક્યુલેટરમાં. 8 ડિજિટનો. મને ખાલી એકવાર એ નંબર બતાવી દેજો કે નંબર શું છે. ઓકે. મારી સામે નંબર્સ દેખાય ને મને. ઓકે, 8 ડિજિટ થયો. યસ. 8 ડિજિટનો નંબર છે. સર લેટ્સ મલ્ટીપ્લાય ધીસ નંબર વિથ એની સિંગલ ડિજિટ. ઉભા રહો, તમે નહીં કરતા, પહેલા હું કરી નાખું આખું. એકવાર હું આખો નંબર આન્સર રિપીટ કરીશ, પછી તમે ચેક કરજો. તમારા મગજમાં મૂળમાં કેલ્સી દોડે છે. હા. ઓકે. લેટ્સ મલ્ટીપ્લાય ધીસ નંબર વિથ એની સિંગલ ડિજિટ. કેટલા વડે કરીએ? 6. મલ્ટીપ્લાઇડ વિથ 6. યસ. હું આન્સર આખો બોલી જાઉં એના પછી સર ચેક કરજો. 454 09 1610. હું ફરીથી બોલી જાઉં સર એકવાર, એટલે કન્ફ્યુઝન ન થાય. 454 09 1610. 454 09 1610. ગ્રેટ. અદ્ભુત છે ખરેખર. આમની આજે તમે અત્યારે આ જે સેટઅપ કર્યું તમે, બરાબર, 1 2 નંબર કે 3 નંબર સુધી હોય તો એ અમને એમ કહેવાય ને કે ભર એસીમાં અમને પરસેવો વળી જાય છે. તો આ મૂળમાં કોઈ ગોડ ગિફ્ટ કે પછી પ્રેક્ટિસ? સર, એવરી ચાઇલ્ડ ઇઝ અ ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ. ઓકે. મનુષ્યનો ધરતી ઉપર જન્મ એટલે ભગવાનની ગિફ્ટ. એટલે હું ગોડ ગિફ્ટેડ છું તો દુનિયાનો દરેક વ્યક્તિ ગોડ ગિફ્ટેડ જ છે. પણ દરેક વ્યક્તિ પોતાના બ્રેઇનનો કેવી રીતે યુઝ કરે છે અને એની પાછળ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને કેટલી પ્રેક્ટિસ કરે છે તેના આધારે નક્કી થાય છે કે તેનું બ્રેઇન એને કેટલા લેવલની પ્રેક્ટિસ આપશે. તમે કેલ્સી મૂકી દીધું, મારે જે તમારી પાસે જે ઓકે કરાવવું છે એ વસ્તુ એક જોવા જેવી છે, જે વસ્તુ મેં રશિયાની અંદર જઈને પરફોર્મ કરી. હવે તમે જે નંબર લખો ને સર, હવે તમે જે નંબર લખો તે નંબર મને દેખાવો જોઈએ નહીં, માત્ર તમારા દર્શક મિત્રોને દેખાવો જોઈએ. તમે 4 અંકની કોઈ પણ સંખ્યા લખી નાખો. મેં સરને 4 અંક લખવાના કીધા. મારો વર્લ્ડ રેકોર્ડ 7 ડિજિટનો છે. તમને સમજાય એટલે હું 4 અંક બોલ્યો. સર તમે કોઈ પણ 4 અંક લખ્યા, લાઈન ટુ લાઈન નથી ને, 1 2 3 4 5 એવું, એકદમ રેન્ડમ નંબર છે. તેનો ગુણાકાર કોઈ પણ એક અંક વડે કરી નાખો, 1 થી 10 ની વચ્ચેની સંખ્યામાં. 1 અને 0 10 એવું નહીં, રેન્ડમ વચ્ચે. ઓકે, કર્યા. એમણે શું કર્યું એ મને નથી ખબર, તમને ખબર છે, એટલે દર્શક મિત્રોને ખબર હોય. તમે તમારું કેલ્ક્યુલેટર ક્વેશ્ચન પૂછો તો આન્સર કે, જે તમને અત્યારે આન્સર કીધો, આન્સર કહો તો ક્વેશ્ચન કહી શકે નહીં. તમે આન્સર બોલો સર. તમારા આન્સર ઉપરથી હું એ કહીશ કે 10,000 સુધીના ઘડિયામાં જવાબ ક્યારે મળશે. તમે શું કર્યું હું તમને કહીશ. લેટ્સ ટ્રાય. રિવર્સ સાયકલ. યસ. ઓકે. 37745. 37745.
એક કરતાં વધારે પોસિબિલિટી છે, બટ મને એવું લાગે છે કે તમે 37745 તમે 7549 ઇન્ટુ 5 કર્યું છે. હા બરાબર છે. 7549 7549. 7549 કરવાથી તમને આ જવાબ મળે. ઇવન મારો લાસ્ટ વર્લ્ડ રેકોર્ડ બન્યો રિવર્સ પર્સન્ટેજનો. કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી તમારી આપેલી સંખ્યા બને તેનો મારો મેં લાસ્ટ વર્લ્ડ રેકોર્ડ રજીસ્ટર કરાવ્યો. એટલે ઓકે, હવે તમારે લખવાનું નથી સર, ખાલી 4 ડિજિટ નંબર બોલો. 4 ડિજિટ નંબર બોલું. 7682. એકદમ રેન્ડમ છે કે? નહીં, રેન્ડમ છે. એકદમ રેન્ડમ નંબર છે, રાઈટ. હવે કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી તમને 7682 મળશે તે હું તમને જણાવું. ઓકે, તમે 12,500 ના 61.456% શોધો તો તમને 7682 મળશે. ચેક કરો. 12,500 12,500 ગુણ્યા ગુણ્યા 61.456 61.456% પર્સન્ટેજ. ઓકે, 7682. કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી? સર એક કામ કરો, હવે કોઈને ડાઉટ છે કે આ કંઈક હશે ગિમિક, બીજો કોઈ નંબર બોલો રેન્ડમ. 8873. 8873 એકદમ રેન્ડમ નંબર છે. રેન્ડમ નંબર. તમે કઈ સંખ્યાના કેટલા ટકા શોધશો તો તમને આ નંબર મળશે. હું ટ્રાય કરું, મારી ભૂલ પડે તો મને કહેજો, હું સુધારીશ. ઓકે, 14 તમે ચેક કરતા જાવ સર. 14,196.80 ના 62.5% શોધી નાખો. એટલે કરવાનું કેવી રીતે છે? મલ્ટીપ્લાઇડ વિથ ઓકે, 62.50% ઇક્વલ. નહીં, એ તો માઇનસમાં જાય છે. મને આપો, હું હેલ્પ કરું તમારે. 14,196.80 ટાઈમ્સ 62.50% 8873 જે તમારો 8873. હા, એટલે જે રિવર્સ પર્સન્ટેજ છે, પહેલા તો એ કન્સેપ્ટ આપણી કોઈ ટેક્સ્ટ બુકમાં છે નહીં કે જેનાથી હું એ કઈ ટેક્સ્ટ બુકમાંથી શીખ્યો હોઉં કે મને કોઈ શીખવાડ્યું હોય. આ રિવર્સ કેલ્ક્યુલેશનના લીધે હું કરી શકું છું. બીજી ઘણી એબિલિટીઝ ઈશ્વરની કૃપાથી અને વર્ષોના મહેનતથી મને પ્રાપ્ત થઈ છે. અને અમે વિદ્યાર્થીઓને નંબર્સના માધ્યમથી મેથ્સ પ્રિય વિષય બની શકે તેના માટે કાર્યરત છે. બરાબર. મેથ્સ તમારો એટલો બધો પ્રિય વિષય બન્યો તો એમાં તમારા ટીચર્સ પ્રિય હશે ને મેથ્સના, તો એમનું જરાક નામ જણાવો. ઘણા બધા મેથ્સના પ્રિય વિષય મીન્સ મારા મેથ્સના પ્રિય શિક્ષક બની શક્યા. મને યાદ છે જેણે મને સૌથી પહેલી વખત ઘડિયા ન આવડવાના લીધે માર્યો. ઓકે, મારા જીતુ સર, ઇન્દ્રવદન સર કે જેમને મને પ્રાથમિકની અંદર મેથ્સ ભણાવ્યું, મહેશ સર કે જેમને અમને 8, 9, 10th ની અંદર મેથ્સ ભણાવ્યું. પછી તો હું કોમર્સનો વિદ્યાર્થી, એટલે 11th અને 12th તો સ્વાભાવિક રીતે મેથ્સ ન હોય, પણ આ બધા મારા પ્રિય શિક્ષકો રહ્યા મેથ્સના કે જેમણે મારા મેથ્સની જર્નીને ડેવલપ કરવામાં મારો ખૂબ સાથ આપ્યો. બરાબર. એટલે મેથ્સમાં તમે જે વાત કરી એ પ્રમાણમાં કે 11th 12thમાં તો મેથ્સ માટે ઇઝી કેમ થઈ જાય, કેમ કે 10thના સ્ટુડન્ટ હોય, એક્ઝામમાં એમની બાજુમાં 11th ને 12thના બચ્ચાઓ આવતા હોય, તો મોટાભાગે એકાઉન્ટ સ્ટેટમાં કેવું હોય, કેલ્સીનો ઉપયોગ કરતા હોય, એટલે એમને તો 10th સુધી ટેન્શન હોય કે ભાઈ 11th 12th અને કોલેજમાં તો અમારે કેલ્સી આવી જવાનું છે, પછી અમે લોકો ભૂક્કા કાઢી નાખવાના છીએ. પછી તમે સર્વે કરી લો સર, મેથ્સની અંદર 11th 12thમાં કેલ્સી આવડવાથી જેને આવો ડર હોય કે ભાઈ મને અત્યારે તો મેથ્સ નથી આવડતું, બટ 11th 12th આવશે ને એટલે કેલ્ક્યુલેટરને આવી જવાથી મારું મેથ્સ ઇઝી થઈ જશે, આ એક ભ્રમણા છે. હું તમને મારી વાત કરું, ઘણા બધા ક્વેશ્ચન્સ એવા હતા, કદાચ હું 10માંથી 6 ક્વેશ્ચન એવા હતા સ્ટેટિસ્ટિક્સની અંદર કે એકાઉન્ટ્સની અંદર કે જ્યાં મને આખો દાખલાના ટોટલ કરવામાં કાં તો એના કેલ્ક્યુલેશન્સ કરવામાં 10માંથી 6 દાખલાની અંદર કેલ્ક્યુલેટરની જરૂર પડી નથી. જે દાખલો ગણવામાં મારા મિત્રો ખૂબ ટાઈમ લેતા, એ દાખલો શિક્ષકનો રકમ પૂર્ણ થાય, આજે અત્યારે બી તમારા વિડીયો મારા કોલેજના મિત્રો સાંભળશે તો એ સહમત થશે. હું પહેલી બેન્ચીસનો વિદ્યાર્થી, અમારા એ વખત BBAની અંદર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ સબ્જેક્ટ આવતો, એના QAના ફેકલ્ટી હતા, અમને દાખલો લખાવે બોર્ડ ઉપર અને દાખલાની અંદર હું દાખલો પૂરો કરું, હજી તો પેલા લોકોએ રકમ લખી હોય ત્યાં મારો જવાબ આવી ગયો હોય અને લિટરલી બોલાય નહીં તેવા શબ્દો મને એ લોકો હસતા હસતા કહેતા કે ભાઈ અમને તો કંઈક શીખવા દે. પણ એ કેમ આવતું, જો હું કેલ્ક્યુલેટર પર ડિપેન્ડન્ટ રહ્યો તો મારો એટલો સ્પીડમાં જવાબ ન આવત. એટલે એવી ભ્રમણા છે કે 11th 12thમાં હું કેલ્ક્યુલેટર યુઝ કરીશ એટલે અત્યારે તો મને ગણિત નથી આવડું, પછી આવડી જશે.
એટલે સ્વાભાવિક રીતે 1 થી 10 ધોરણની અંદર મેથ્સ જેટલું પાવરફુલ કરશો એટલું 11 12 ની તમને હેલ્પ રહેશે. બરાબર છે. તમે વાત કરી કે કોલેજમાં તમે ફર્સ્ટ બેન્ચ ઉપર બેસતા અને સર તો રકમ લખે ત્યાં તમારી પાસે એમનો જવાબ હોય તૈયાર હોય. આમાં જે દર્શકો આપણે સાંભળી રહ્યા છે ને એને કદાચ ખોટું લાગશે, કોઈ શિક્ષક સાંભળતા હશે, શિક્ષકને ખોટું લાગશે. મારા જે શિક્ષક મને ભણાવતા હતા હા, એ શિક્ષક વાતથી સહમત થશે. મારી કોલેજના મારા ક્લાસરૂમના વિદ્યાર્થીઓ આ વાતથી 100% સહમત થશે. કારણ કે થતું કેવું, ઘણી વખત એવું થયું કે શિક્ષક ક્વેશ્ચન લખાવે, અમારો આન્સર ફટાફટ 4 કે 5 સ્ટેપની અંદર દાખલો પૂરો કરી દીધો હોય, બોલો આવી ગયો જવાબ, એટલે અમે કહીએ યસ મેમ. ક્લાસરૂમની અંદર યસ મેમ આવે, ઓકે ચાલો. એટલે ટીચર છે ને જેટલો ટાઈમ એકચ્યુઅલમાં આપવો જોઈએ ને તે આપ્યા વગર આગળ વધી જાય. એટલે મારા ક્લાસરૂમના બેસેલા વિદ્યાર્થીઓની અંદર હું આવી રીતે ફેમસ હતો કે આને પહેલી બેન્ચીસ પર ના બેસાડાય. ભાઈ તું પહેલી બેન્ચીસ પર નહીં બેસતો, તું અમારી પાસે બાજુમાં આવી જા, નહીં તો તું છે ને પહેલા ટીચરને ના પાડી દે ને ટીચર નેક્સ્ટ દાખલો કરાવી દે. એટલે મારા એક શિક્ષક ચોક્કસથી આ વાતથી સહમત થશે, મારા વર્ગખંડના મારા મિત્રો ચોક્કસથી સહમત થશે. બરાબર. મારે તમને પોઈન્ટ સાથે અક્ષય સર વાત એ કરવી છે કે કોલેજમાં અને સ્કૂલમાં એવો અનુભવ થયો છે કે સર જ્યારે ક્લાસમાં દાખલા ભણાવતા હોય, એકાઉન્ટ અને સ્ટેટના સર હોય એ દાખલા ભણાવતા હોય ત્યારે કેવું થાય કે સરથી જ જવાબ ના આવે. હવે તમે એવું કીધું કે તમે હમણાં જ આપણે પોડકાસ્ટમાં આપણે વાત થઈ કે ભાઈ મારી મિસ્ટેક હશે તો હું સ્વીકારી લઈશ, હું ચેન્જ કરી લઈશ. પણ શિક્ષક તરીકે જો ભૂલ થાય તો એ સ્વીકારે નહીં, એ એમ કહી દઈ સર કે હું આવતીકાલે ભણાવીશ. બધા શિક્ષકોની વાત નથી કરતો, અમુક શિક્ષકોની વાત કરું છું. અમુક શિક્ષકો શરૂ ક્લાસમાં મોબાઈલ ફોનનો ઉપયોગ, ફોટોઝ લઈને આવે છે અને પછી બાળકોને ભણાવે છે. તો બાળકો ઘણીવાર એવા સવાલ કરતા હોય કે ભાઈ સર પરફેક્ટ નથી, સરને પરફેક્ટ ફાવતું નથી. સર, અમારો પાયો કાચો રહી બે જાય છે. વ્યક્તિની વચ્ચે ડિફરન્સ સમજવો પડશે. ઓકે, સિલેબસ પૂરો કરનાર વ્યક્તિ શિક્ષક હોય તેવું જરૂરી નથી સર. હા બરાબર છે. કદાચ મારા આ એક વાક્યથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. હા, આપણે એવું માની લઈએ છીએ કે સિલેબસ પૂરો કરવા આવે છે ને એટલે આ શિક્ષક છે, એવું જરૂરી નથી સર. અને ઘણી વખત ઘણા વ્યક્તિઓ ઓફિશિયલ શિક્ષકની પોસ્ટ પર ન પણ હોય બટ ઘણું બધું શીખવાડી દેતા હોય સર. હા છે. એટલે શિક્ષકની ડેફિનેશન્સ જો દિલથી સમજવામાં આવે તો આ પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. એટલે મારું કહેવું એ છે કે માનો કે તમે જ એઝ અ ટીચર તરીકે, શિક્ષક તરીકે ક્લાસમાં તમે ભણાવતા હોય, તમારાથી કોઈ આન્સર ન આવ્યો તો ઓનેસ્ટલી હૃદય ખોલીને બાળકો સામે માફી માંગી લેવી જોઈએ. સર, હું છે ને, મારો સ્વભાવ અલગ છે સર. ઓકે, હું પ્રશ્ન પૂછવામાં પહેલા જ કહી દઉં છું કે તમે પ્રશ્ન પૂછશો, હું કોમ્પ્યુટર કે હું કંઈ ટેકનોલોજી નથી, મારી ભૂલ થશે જેના માટે હું એડવાન્સમાં જ માફી માંગુ. હા બરાબર. હું આ તો મારા જાહેરમાં વિડીયો બી મળશે તમને કે જેમાં મેં જાહેરમાં કીધું હોય કે તમે મને પ્રશ્ન પૂછો, મારી બુદ્ધિ ક્ષમતાને અત્યારની કેપેસિટી પ્રમાણે હું જવાબ આપીશ. કદાચ તમારા પ્રશ્નનો જવાબ ન આપી શકું તો તમે મને માફ કરજો. હું તો આવું કહી દઉં છું. હા, એટલે મૂળમાં વિશાળ હૃદય રાખવાનું અને બાળકો સામે જો સર, ભૂલ એક્સેપ્ટ કરવી એ વિશાળ હૃદય છે, એ તો હવે આપણો સ્વભાવ જ હોવો જોઈએ. વ્યક્તિ છીએ તો ભૂલ તો થવાની જ છે ને. હા એમ, એટલે એ તો સ્વાભાવિક વાત છે સર. ઓકે. અક્ષય સર, આપણે આગળ વધીએ. તમને માનો કે કોઈ પણ ગણિત શાસ્ત્રી જે અત્યાર સુધીમાં આપણા ઇતિહાસની શરૂઆત કરીએ અને જ્યાંથી પૃથ્વીની સ્થાપના થઈ, બરાબર, ઉદ્ભવ થયો, મૂળમાં સ્થાપના તો ન કહેવાય, ત્યારથી લઈને અત્યાર સુધીના કોઈ ગણિત શાસ્ત્રી સાથે તમને મળવાનો મોકો મળે, આપણે એક જસ્ટ એક્ઝામ્પલ લઈએ, મળવાનો મોકો મળે, વાતચીત કરવાનો તમને મોકો મળે, તો તમે એ ગણિત શાસ્ત્રીને તમે શું પૂછશો? હું એમને એટલો પ્રશ્ન પૂછીશ. પહેલા તો મને એ કહો કે કયા ગણિત શાસ્ત્રીને મળવા માંગશો તમે? હું રામાનુજમ સાહેબને મળવાનું પસંદ કરીશ. એવા તો પણ હવે એમાં કેવું છે કે આ તો મને તમે 10 અલગ અલગ પ્રકારના ડાયમંડ આપી દીધા અને કહો 10માંથી એકને સિલેક્ટ કરો તો હવે તો કેવી રીતે થાય? હા, પણ હવે તમે એકનું નામ પૂછો તો હવે મારે સિલેક્ટ કરવાના છે, એટલે હું શ્રીનિવાસ રામાનુજમ સાહેબને મળવાનું પસંદ કરીશ અને એમને પ્રશ્ન એટલો પૂછીશ કે સર, તમે કદાચ તમે આ જ કલ્પના કરી તો હું પછી બીજી કલ્પના બી મારી આગળ લઈ જાઉં અને કહું કે તમે અક્ષયના બોડીમાં આવી જાઓ અને મને તમારી બોડીમાં લઈ લો. એટલા માટે કે હવે તમે અક્ષયની બોડીમાં આવશો તો અત્યારની પરિસ્થિતિને તમારે અક્ષય કરતાં વધારે જરૂર છે આ અત્યારના એજ્યુકેશન સિસ્ટમને. અને હવે તમે તમારા બધા જ જેટલી પણ થિયરી તમે અધૂરું જીવન મૂકીને ગયા, હું એવું માનું છું. કારણ કે બહુ નાની ઉંમરે સ્વધામ પધાર્યા, તો હું એવું કહીશ એમને કે તમે અક્ષયની બોડીમાં આવી અને તમારું બાકીનું કામ પૂર્ણ કરો. બાકીના જેટલી પણ અત્યાર સુધી તમે થિયરી આપી બધાના વિડીયો બનાવી અને તમે સોલ્યુશન આપી જાઓ
અને દરેક બાળકનો ગણિત એ પ્રિય વિષય કેવી રીતે બનાવવો તમારી જેમ, એની આખી ટેકનોલોજી તમે આ દેશને અને દુનિયાને આપીને જાઓ. હા, બરાબર. તમે મને કલ્પના જ કરાવી તો હું તમારી કલ્પનાનું એક નેક્સ્ટ વર્ઝન પણ તમને આપવાનું વધારે પસંદ કરીશ. હા, બરાબર છે. એટલે ખૂબ સરસ વાત સર, કરી. આપણે ભગવાન પ્રગટ થાય કાં તો આપણે દરિયાની પાસે જઈએ અને પછી કહે કે હું મારા ઘર પરિવાર માટે એક ડોલ પાણી લઈ જાઉં, એની જગ્યાએ આપણને ચાન્સ મળે તો એમ જ કહેવાય કે હું આખા ઘર પરિવારને કાં તો અહીંયા લઈ આવું કાં તો દરિયાને ત્યાં લઈ જાઉં. દરિયાને ત્યાં લઈ જાઉં. એટલે એવો કોઈ મારા મગજમાં સ્પેસિફિક પ્રશ્ન તો ના હોય, પણ હું એમની સામે આ કન્ડિશન મૂકવાનું વધારે પસંદ કરીશ. અક્ષય સર, આપણે આગળ વધારીએ. તમે મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે તમે ઓળખાવ છો અને મેં એવું પણ તમારા વિશે સાંભળ્યું છે કે તમે એક સરસ મજાની કંપની પણ રન કરી રહ્યા છો. તમારી ટીમ પણ ખાસી એવી મોટી છે અને એ ટીમને તમે જ્યારે મેનેજ કરો છો ત્યારે એ મેનેજ કેવી રીતે કરો છો ને એમાં જે ચેલેન્જીસ આવે છે ત્યારે કેવું માઇન્ડસેટ તમે રાખો છો, એમના વિશે થોડીક જરાક વાત કરશો? પહેલી તો હું તમને વાત કરું, અમે અંક વિદ્યા નામનો અમારો કન્સેપ્ટ ડિઝાઇન કર્યો છે, જ્યાં અંક રિપ્રેઝન્ટ્સ મેથ અને વિદ્યા રિપ્રેઝન્ટ્સ જીવન વિદ્યા. અમે ગણિતના લગભગ તમામ કન્સેપ્ટની સાથે જીવન વિદ્યા ખાસ કરીને 9 ધોરણ સુધીના બાળકોને શીખવાડવાનું કામ કરી રહ્યા છીએ. ઓકે. અત્યારે અમારી પાસે નિયર અબાઉટ 30,000 જેટલા વિદ્યાર્થીઓ છે અક્રોસ ગુજરાત. 30,000? હા. અમે ઘણી બધી સ્કૂલ્સની અંદર અમારું અંક વિદ્યા શરૂ કર્યું છે એક સબ્જેક્ટ તરીકે. સ્કૂલનો અભિનંદન કે વિદ્યાર્થીનીના ગણિત વિષયની અંદર કંઈક યોગદાન આપવાનો અમને એ તક આપે છે. ટીમની વાત કરું તો હું બહુ જ નસીબદાર છું કે અત્યારે મારી પાસે જે ટીમ છે તે મને મળી છે. ગણિત વિષયની નિયર અબાઉટ ટોટલ સ્કૂલનો સ્ટાફ, અમારો સ્ટાફ બધું થઈને 45 જેટલા ટીચર્સ અમારી સાથે અત્યારે કામ કરી રહ્યા છે અક્રોસ ગુજરાત. ફરીથી ઓકે. ચેલેન્જીસની વાત કરું સર, તો આ ફિલ્ડમાં રોજ નવી ચેલેન્જ પણ રોજ નવી એટલે હું તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપી શકું કે એક સ્કૂલની અંદર જે વસ્તુ ચેલેન્જ હોય તે બીજાની અંદર જરા પણ ચેલેન્જ ના હોય એની માટે પોઝિટિવ પોઈન્ટ હોય. જેમ કે સ્કૂલની અંદર ઘણા બાળકોને, ઘણા પેરેન્ટની કમ્પ્લેન એવી આવે કે તમે અમારા બાળકોને અંક વિદ્યા ભણાવવા વાંધો નથી, તમે એને હોમવર્ક ના આપતા, હોમવર્ક બહુ આપો છો. હવે હોમવર્ક ઓલરેડી અઠવાડિયાના 2 કે 3 પેજ હોય, વધારે પોસિબલ જ નથી કે અમે એને હોમવર્ક આપતા હોય. અને બીજી બાજુ ઘણી સ્કૂલની અંદર એવું હોય કે સર 2 કે 3 જ પેજ કેમ હોમવર્ક આપો છો? થોડુંક વધારે આપો ને તો બચ્ચું જે છે વ્યસ્ત રહે મૂળમાં એમ. હવે આને તમારે બેલેન્સ કરવાનું. હવે ઘણી વખત એક જ ક્લાસના 2 પેરેન્ટ્સની સેમ ટોપિક પર અલગ કમ્પ્લેન હોય. આજે મેં તમને પ્રોબ્લેમ કીધી તો મેં અલગ અલગ સ્કૂલની કીધી. ઘણી અંદર એક જ ક્લાસના 2 પેરેન્ટ્સ એક એવું કહેતા હોય કે બાળક વધારે પ્રેક્ટિસ કરે ને એવું તમે રોજનું 7 દિવસનું 7નું દિવસનું થોડું હોમવર્ક આપો. અને બીજી બાજુ બીજા પેરેન્ટ્સ એવું કે જે ભણાવવું હોય તો સ્કૂલમાં ભણાવવું, અમારે ઘરે આવીને કંઈ કરાવવું નથી. એટલે હું હસતા કહું કે આજના ઘણા પેરેન્ટ્સ એવા છે, બધા નહીં, ઘણા પેરેન્ટ્સની માનસિકતા એવી છે, મેં બાળકને જન્મ આપ્યો, મેં સ્કૂલ ઉપર ને શિક્ષક ઉપર કૃપા કરી દીધી. કેમ? મારું બાળક જન્મ્યું તો તમારી સ્કૂલમાં આવશે ને, તો તમને ફી ભરીશ ને, તો તમારો પગાર થશે ને ભાઈ. લોકો એવું માને છે. ઘણા બધા વાલીની વાત નથી કરતા. મારા બાળકને સવારે મોડો ઉઠે છે, જવાબદારી સ્કૂલની. મારું બાળક ઘરે ગાળ બોલે છે, જવાબદારી સ્કૂલમાં જઈને. મારું બાળક ઘરે હોમવર્ક ન કરવા નથી બેસતો, જવાબદારી સ્કૂલની. એટલે મેં સ્કૂલે તમને ફી ભરી એટલે બસ મારી વાર્તા પૂરી. હવે તમે વિચાર કરો ચિરાગભાઈ કે હું જીમ જોઈન્ટ કરું તો હું એને એમ કહું કે ભાઈ આ જીમ અને આ મારો 15,000 આખા વર્ષનો ચેક, બોલ મારી બોડી ક્યારે બનશે? નો બને. તે મને શું કહેશે કે સર તમે ખરેખર 6:45 પછી કંઈક બીજી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છો? સમજદાર નહીં, ઈશારો કાફી. અને કાં તો બીજો પ્રશ્ન પૂછશે, સર ખરેખર અહીંયા કંઈક છે? તમે મૂર્ખ તો નથી ને? એટલે જે આવી અપેક્ષા રાખે કે ભાઈ આ મેં ચેક આપ્યો, એ ચેક આપ્યો એટલે મારી બોડી બની જશે, એને મૂર્ખ કહેવાય સર. એના પછી એના સ્ટેપ્સ ફોલો કરવા પડે, એના ન્યુટ્રિશન્સ ફોલો કરવા પડે, એનું ડાયટ ફોલો કરવું પડે, એની કેટલી બધી પ્રોસેસ ફોલો કરવી પડે, ત્યારે બોડી બને સર. એમને બોડી ના બને. જ્યારે હું સ્કૂલને ફી આપીને એવી એક્સપેક્ટેશન રાખતો હોઉં કે મેં તો ફી ભરી દીધી, બધું હવે સ્કૂલે કરાવવાનું, બધું હવે ટ્યુશને કરાવવાનું, તો એ શક્ય નથી. એ માધ્યમ છે સર બાળકની અંદર ચેન્જ લાવવાનું. 5 કલાક બાળક સ્કૂલમાં રહે છે, 19 કલાક પેરેન્ટ્સ પાસે રહેશે સર. તો 19 કલાકની જવાબદારી વધારે કે 5 કલાકની? 19 કલાક. એક માતા કે એક પિતા, ફરીથી કહું છું, જનરલાઇઝ કરીને મારી વાત ન સાંભળે, એક માતા કે એક પિતાના બાળકને કહે ને બેસી જા, બાળક નથી બેસતું,
અને એ જ બાળક 40 જણનો ક્લાસરૂમમાં એ શિક્ષકની પાસે જાય, શિક્ષક ખાલી એટલું કે બેસી જાઓ ચૂપચાપ, 40 જણ એક જ અવાજે બેસી જાય સર, તો એની અંદર કેપેસિટી નથી એ શિક્ષક પાસે. જે દિવસે પેરેન્ટ્સ શિક્ષક ઉપર ડાઉટ કરવાનું બંધ કરશે ને, ત્યારે બાળકની અંદર ચેન્જ આવશે. મેં કીધેલું છે, જ્યારે બાળકને અર્જુન બનાવવો હોય ત્યારે શિક્ષક દ્રોણાચાર્ય છે ને તેવું સ્વીકારવું પડે સાહેબ, હા, બરાબર. ત્યારે બાળક અર્જુન બને. શિક્ષક ઉપર ડાઉટ કરીએ ને તો બાળક અર્જુન ના બને સાહેબ. ના બને. કેમ કે દ્રોણાચાર્ય પાંડવોને પોતાની શક્તિ અને પોતાની આવડત ઉપર જ એમને તૈયાર કર્યા છે. બિલકુલ. બધાને એની શક્તિ, એની અંદર શું પડેલું છે, એના લૂપ હોલ શું છે, પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ શું છે, એને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. પણ આપણે આગળ એ વાત કરીને કે અત્યારના પેરેન્ટ્સને એક જ લાગે છે કે મારું બાળક રજનીકાંત છે અને બધા જ ફિલ્ડમાં, બધી જ રીતે, બધા જ સબ્જેક્ટમાં આગળ હશે. અમુક બાળકોને તો પોતાનો ગમતો વિષય હોય તો ભાઈ એનો સાયન્સ એનો ગમતો વિષય હશે તો એમાં એ વધુ માર્ક્સ લાવશે, તો એના મેથ્સમાં વધારે નહીં આવે. પેલા જેવી વાત છે સર, જ્યારે એક બાળકનું સર રિઝલ્ટ આવ્યું, મેં સાંભળેલી કે વાંચેલી વાત છે, મારી નથી એટલે હું ક્રેડિટ નથી લેતો આ વાતની, પણ એક બાળકનું રિઝલ્ટ આવ્યું 92% રિઝલ્ટ. એટલે એના પપ્પા ગાડીમાં બેસેલા, બાજુવાળા છોકરાનું 98% રિઝલ્ટ આવ્યું. તું શું કરે છે? ગાડી ચલાવતા 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 આગળ ગયા, બહુ જ બોલ્યા, અડધો કલાક સુધી કેસેટ ચાલી પપ્પાને. પછી બાજુમાંથી મર્સિડીઝ ગઈ, એમની પાસે હતી હોન્ડા સિટી, બાજુમાંથી મર્સિડીઝ ગઈ, તો પપ્પાને પેલા છોકરાએ કીધું મારો ઓવરટેક, તો કે એમ થોડી ઓવરટેક મરાય, તો કે કેમ, તો કે બંનેના એન્જિન અલગ આવે, તો કે પપ્પા વાત એ જ છે, એન્જિન છે ને બધી જ ગાડીના અલગ અલગ આવે. બરાબર. તેવી જ રીતે વ્યક્તિને બધાને એન્જિન અલગ આવે, આપણે કમ્પેર કરવું ના જોઈએ. જો હું હોન્ડા સિટીની કોઈની સાથે કમ્પેર ના કરું અને હોન્ડા સિટીની ગાડીમાં બેઠો બેઠો એન્જોય કરું તો હોન્ડા સિટી પણ મજા આવે મને ચલાવવાની, અલ્ટો પણ મજા આવે. એવી જ રીતે આપણું બાળક શ્રેષ્ઠ જ છે, એને એન્જિન ભગવાને શ્રેષ્ઠ જ આપ્યું છે, પણ જ્યાં સુધી કમ્પેરિઝન ના કરીએ. બાકી રોલ્સ રોયસ વાળો બી હેપી નથી સર, બરાબર છે. જેના 99% આવે છે ને તે બી હેપી નથી. એક માર્ક ક્યાં કપાઈ ગયો યાર, અને એની સામે મેં તો એવા જોયા છે પાસ થઈ ગયા ને યાર પેંડા વેચો. એટલે આપણે વારંવાર વાત કરતા હોય ને કે ભાઈ અત્યારે નાઇકી કંપનીના શૂઝ છે તો હું કંપની શૂઝ ખરાબ બનાવે તો કે નહીં, બેસ્ટ બનાવે. તો કે રેમન્ડ કંપની કપડાં સારા બનાવે તો કે બેસ્ટ ક્વોલિટીના બનાવે. મર્સિડીઝ કંપની તો કે ખરાબ કાર બનાવે તો કે નહીં, બેસ્ટ કાર બનાવે. આઈફોન કંપની છે એ ખરાબ મોબાઈલ ફોન બનાવે નહીં, તો કે બેસ્ટ મોબાઈલ ફોન બનાવે. તો આ તો પૃથ્વી ઉપરની કંપની છે જે બેસ્ટ પ્રોડક્ટ બનાવે છે, પણ તમારા બાળકે તો આનંદ કોટી બ્રહ્માંડના રચયિતા પરમપિતા પરમાત્મા પરમેશ્વરે બનાવ્યું છે, એની શંકા ઉપર તમે શંકા કરી રહ્યા છો મૂળમાં. એટલે બાળકની સામે, એક બાળકની સામે બીજા બાળકને જ્યારે વખોડવામાં આવે કે એના વખાણ કરવામાં આવે, એને નીચું દેખાડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક બાળક જ જે છે એ પાછું રહી જતું હોય છે. અક્ષય સર, હવે આપણે આ પોડકાસ્ટને પૂર્ણાવતી ઉપર આગળ જ્યારે લઈ જવું છે ત્યારે 2-5 પ્રશ્નો એવા છે કે તમે જ્યારે આ સ્ટાર્ટ કર્યું, માનો કે અત્યારે જે તમે જે લેવલથી વર્કઆઉટ તમે કરી રહ્યા છો, જે ગણતરીઓ તમે કરી રહ્યા છો, તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમારો ફેમિલીનો સપોર્ટ કેવો હતો? મમ્મી, પપ્પા, ભાઈ એ બધાએ તો કીધું હશે ને કે નહીં બેટા આ ન કરાય. લોકો સામે તમે ગયા હશો ત્યારે લોકોએ તમને કીધું છે કે આ ન કરાય. ત્યારે કેવું માઇન્ડસેટ થયું, ત્યારે કેવો ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો તમારા આ જર્નીમાં, આ સફળતામાં? દરેક વ્યક્તિના વર્તમાન અને ભવિષ્યના સફળતાનો આધાર તેના ઘર પરિવારના સભ્યો અને સરાઉન્ડિંગ મિત્ર વર્તુળના સપોર્ટ ઉપર હોય છે. બરાબર. શરૂઆતના તબક્કેથી જ મારા ઘર પરિવારના સભ્યો ખૂબ મારી સાથે રહ્યા. વર્તમાન પરિસ્થિતિની અંદર પણ મારા ઘર પરિવારના સભ્યો, મારા મમ્મી પપ્પા, મારા ધર્મપત્ની, મારા ભાઈઓ, દરેક વ્યક્તિ મારી સાથે જ છે. અને હું નસીબદાર છું કે મને આ પ્રકારનું પરિવાર મળ્યું કે જેણે શરૂઆતથી જ મારી સાથે આપ્યું, મારી અંદર વિશ્વાસ મૂક્યો. આર્થિક રીતે અમે કંઈક બહુ જ હમ્બલ કરતાં પણ કદાચ ડાઉન કેટેગરીમાં આવતો હોય તેવો શબ્દ વાપરું તો પણ ખરાબ પરિવારની અંદર, આર્થિક પરિવારની અંદરથી હું મોટો થયો છું. એટલે આર્થિક સપોર્ટ કરી શકે તેવી કેપેસિટી નથી અમારા પરિવારની. બરાબર. એટલે ખૂબ 0 લેવલથી મેં શરૂઆત કરી, પણ મોરલ સપોર્ટની અંદર ખૂબ સાથે રહેલું મારું પરિવાર. હા, મિડલ ક્લાસ ફેમિલીના વ્યક્તિને, પરિવારને એક એવો ડર હોય કે મારા બાળકને કોઈ છેતરી નહીં જાય ને, ભોળવાઈ નહીં જાય ને કોઈનાથી. એટલે એવો ડર સ્વાભાવિક રીતે જે તે સમયે મારા ઘર પરિવારના સભ્યોને રહ્યો, પણ એની અંદર એક વિશ્વાસ પણ રહ્યો કે જે પણ થશે એ બેસ્ટ થશે. ઈશ્વરે અહીંયા સુધી પહોંચાડ્યો છે ને, આગળ બી પહોંચાડ્યો તેવો મને ને મારા પરિવારને વિશ્વાસ પહેલેથી અંદરથી દ્રઢપણે રહ્યો. પછી તો જેમ તેમ આપણે આગળ વધતા જઈએ
તેમ તેમ આ વ્યક્તિઓ મળતા જાય કે જેના સાથે આપણે જોડાઈએ, શીખતા રહીએ. એવા ઘણા બધા વ્યક્તિઓ મારા જીવનમાં આવ્યા. હું તમે પૂછ્યો છે એટલે પ્રશ્નનો જવાબ આપું કે મારી સાથે હું 3.5 વર્ષ સુધી તેજસભાઈ સાથે રહ્યો. એમની સાથે પણ રહીને હું ઘણું બધું શીખ્યો. તો એ વ્યક્તિનો પણ હું આભાર માનું એટલો ઓછો છે. ઘણી બધી શાળાના ટ્રસ્ટીઓની સાથે રહીને શીખ્યો. પ્રોડક્ટ કે કન્સેપ્ટ બનાવીએ ત્યારે શું ચેલેન્જીસ આવશે તેનું એડવાન્સમાં પ્લાનિંગ કરવા માટે કેટલા બધા સ્કૂલના સંચાલકોએ મારો સાથ આપ્યો, પોતાના ઇનપુટ્સ આપ્યા કે સર આની જગ્યાએ આવું કંઈક કરો, આ ટોપિકની જગ્યાએ આ ટોપિક મૂકો. તો હું મારી જાતને નસીબદાર માનું છું કે સમાજની અંદર પરિવર્તન લાવવું છે ખરેખર અર્થમાં તેવા વ્યક્તિઓની સાથે વચ્ચે રહી અને હું આ સમાજની અંદર કંઈક પોતાનું યોગદાન આપી રહ્યો. એટલે દરેક વ્યક્તિ મારી માટે એક કનેક્ટિંગ ડોટ્સ જેવી થિયરીની જેમ આગળ વધ્યા કે બધા ડોટ્સ કનેક્ટ કરીએ અને કેવું બ્યુટીફુલ પિક્ચર બને. એવી રીતે મારી લાઈફનું અત્યાર સુધીનું પિક્ચર બન્યું ને જે ડોટ્સ કનેક્ટ કરવાના ચાલુ છે. આપણે વાત થઈ એ પ્રમાણમાં કે ખૂબ સામાન્ય પરિસ્થિતિમાંથી કોઈ એવો ફેમિલી સપોર્ટ એવો નહોતો અને ખૂબ સામાન્ય પરિસ્થિતિમાંથી અત્યારે અક્ષય સર આ લેવલ ઉપર અહીંયા પહોંચ્યા છે. કન્ટિન્યુઅસ જેમને પોતાના કામ પર ફોકસ કર્યું છે, મહેનત કરી છે, ત્યારે આ લેવલની સિદ્ધિ પ્રાપ્ત થાય. 6 વર્લ્ડ રેકોર્ડ એમને પ્રાપ્ત થયા છે. બધા વ્યક્તિ જ્યારે એકવાર કોઈ વ્યક્તિ સફળ થઈ જાય ને અક્ષય સર, એટલે બધા લોકો કહેતા હોય કે ભાઈ આમને તો સફળતા રાતોરાત મળી ગઈ, કે આમને ગોડ ગિફ્ટ કહેવાય, કે આમને એવા લોકો મળ્યા, એન્વાયરમેન્ટ મળ્યું એટલે આ લોકો સફળ થઈ ગયા. ખાલી એવું પૂછવું છે કે કોઈ યુવાન એવું નક્કી કરે પછી એ 16 વર્ષથી લઈને એ 40 વર્ષ સુધીના, કે આમ તો જો કે યુવાનની કોઈ વ્યાખ્યા નથી, પણ 16 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કોઈ પણ યુવાન કે કોઈ પણ વ્યક્તિને એના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારા મત મુજબ સફળતાની વ્યાખ્યા શું? મારા મતે સફળતાની વ્યાખ્યા એટલે આત્મસંતોષ. હું જે કામ કરું છું એ કામમાં હું એટલો બિઝી રહ્યા છતાં પણ રાત્રે પોતાની જાતને એમ કહી શકું કે નહીં, આજે મેં મારા કાર્યના માધ્યમથી જે મારે ચેન્જ લાવવો હતો હું મહદ અંશે અચીવ કરી શક્યો છું. બરાબર. મારું ઘર પરિવાર મારી સાથે છે. આત્મસંતોષની રીતે હું વાત કરું તો મારું કાર્યએ મને આજે ખૂબ સંતોષ આપ્યો. મારું ઘર પરિવાર મારી સાથે છે. આના સિવાય બીજી બધી જ વાતો આર્થિક રીતે, સામાજિક રીતે બધા ફેક્ટર્સ પછી, પણ જો મને કાર્ય કર્યા પછી બી આત્મસંતોષ નથી અને હું ગાજર લટકાવ્યું હોય એમ દોડ 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 કરતો હોઉં અને મારું બીજી બાજુનું બધું જ છૂટતું જતું હોય તો એ સફળતાના કોઈ લક્ષણ નથી. એટલે મેં હમણાં સોનુ શર્માનું એક બહુ મસ્ત મજાનું વાક્ય સાંભળ્યું કે ભગવાન રાજી થાય તો તમને શું આપે? કરોડો રૂપિયાની સંપત્તિ આપે? કરોડો રૂપિયાનું તમને મિલકત આપે? ના, તમને પોતે જ્યાં હાજર હોય એવા સંતના આશ્રમમાં જવાની પ્રેરણા આપે. બરાબર. ભગવાન તમારી ઉપર રાજી હોય તો. એટલે જો આ દરેક પરિવાર મેચ થાય છે ઇટ મીન્સ કે વી આર સમવોટ સક્સેસફુલ. બધા હરેક માતા હોય ને અક્ષયભાઈ, એવું એમને એવું ઈચ્છા હોય અંદરથી કે મારો દીકરો કે મારી દીકરી છે ને રાજા જેવા બને, એ પોતાના જીવનમાં સફળ થાય. હવે તમે તો તમારા જે જર્ની છે બહુ સફળતાપૂર્વક તમે અહીંયા એચીવ કરી લીધું ને હજી તો તમે આગળ કન્ટિન્યુ અલગ અલગ પ્રકારના વર્લ્ડ રેકોર્ડ તમે સ્થાપશો, અમને આશા છે અને તમે એ કરશો. પણ ઘરે ઘરે સુધી પહોંચવું હોય, તમે વાત કરી કે અમારી કંપની છે અંક વિદ્યા, અમે અલગ અલગ સ્કૂલોમાં પણ જઈએ છીએ, સુરત અને અમદાવાદમાં અને રાજકોટમાં આપની બ્રાન્ચ પણ છે, પણ હજી ગુજરાત છે, હજી ભારત છે. વિદ્યાર્થીને ઘરે બેઠા અંક વિદ્યાનો લાભ મળે એવી કોઈ વ્યવસ્થા કે એવું કોઈ પ્લાન તમે વિચારી રહ્યા છો? હું તમને જણાવી દઉં સર, અમે અંક વિદ્યા એક મિશન ગણિત ક્રાંતિ અભિયાનના માધ્યમથી શરૂ કર્યું. અને અમારું લક્ષ્ય છે અમારી દરેક એરિયાના દરેક જગ્યાએ બ્રાન્ચ શરૂ કરવી કદાચ તાત્કાલિક ધોરણે પોસિબલ નથી. બરાબર. અને બીજી બાજુ અમે નક્કી કર્યું કે મેથ્સના દરેક ટીચરને અમારી સાથે જોડવા છે, જેને સમાજમાં પરિવર્તન લાવવું છે. એટલે હું અહીંયાથી તમારા વિડીયો તમે પ્રશ્ન પૂછે છે હું અપીલ કરું, જે પણ શિક્ષક મિત્રોએ અમારી સાથે જોડાવીને સમાજમાં ચેન્જ લાવવા માટેના અમારા ગણિત ક્રાંતિ અભિયાનમાં જોડાવવું હોય, અમે અભિયાન લોન્ચ કરીએ છીએ હર ઘર અંક વિદ્યા. બરાબર. તમારું બાળક માની લો અંક વિદ્યા શીખવું છે અને અમારા નજીકના એરિયામાં અમારું સેન્ટર નથી તો અમારી ગણિત વિષયની અંક વિદ્યાની ટ્રેનરની ટીમ તમારા ઘરે આવશે અને ઘરે આવીને અંક વિદ્યા ભણાવી જશે. તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે જઈ રહ્યા છીએ. સાંભળીને તમને એવું લાગશે તો તમને એવું પ્રશ્ન આવશે કે ઘર ઘર અંક વિદ્યા છે, અભિયાન છે તો ફ્રીમાં હશે. ફ્રીમાં નહીં હોય.
Okay. ચોક્કસથી ચાર્જ હશે. ફ્રીમાં એટલા માટે નથી, હું એટલા માટે ચોખવટ કરું છું સર, કારણ કે તરત કમેન્ટ્સ આવવા માંડશે. હા છે. તો આટલું સરસ ચેન્જ લાવો હોય તો ફી શા માટે લઈ રહ્યા છો, ફી શા માટે લઈ રહ્યા છો? કરોડો રૂપિયા બિઝનેસમેન કમાય તેમાં વાંધો નથી, મર્સિડીઝ લઈને બિઝનેસમેન ફરે તેમાં વાંધો નથી, પણ મર્સિડીઝ લઈને કોઈ શિક્ષક ફરતો હોય તો આપણને એમ થાય કે આ તો પ્રોફેશનલી કામ કરે છે, બિઝનેસમેન છે. અરે ભાઈ, હું સમાજની અંદર આટલા મોટા ચેન્જ લાવવા માંગુ છું. હું અત્યારે મારા ઘરમાં કરિયાણું ભરાવવા માટે જઈશ, અથવા તો કોઈ શિક્ષકે બહુ જ મોટો ચેન્જ લાવવો હોય, એ કરિયાણું ભરાવવા માટે જ્યારે મહિનો થાય, એ જ્યારે કરિયાણું ભરાવવા જશે ત્યારે કરિયાણાના દુકાનવાળાને એવું નહીં કહી શકે તું મને ફ્રીમાં આપ, મારો તો બહુ મોટો ચેન્જ લાવવાનો પ્રોગ્રામ છે. એને પોતાની જરૂરિયાત પૂરી કરવી હોય, અમારી પોતાની ટીમ ચાલતી હોય, એ ટીમને હું એવું નહીં કહી શકું કે અમારી બહુ મોટી ડ્રીમ છે, ફ્રીમાં બધું કરી નાખો. એવું પોસિબલ નથી. સો બી પ્રેક્ટિકલ. અને એટલા માટે અમે હરઘર અંક વિદ્યા. હા, ચાર્જની વાત કરું તો જે ચાર્જ અમારી સેન્ટર ઉપર હોય છે, એ જ ચાર્જથી ઘરે ભણશે. બરાબર. જનરલી એવું હોય કે ઘરે જઈને ભણાવવાના ચાર્જીસ વધારે હોય, વધારે ચાર્જીસ હોય, કેમ કે ટ્રાવેલિંગ, પર્સનલ ને બધું. હું તમને એટલું વચન આપું છું કે એ જે સેન્ટર ઉપર અમારી ફી હોય એટલી જ ફીમાં એ બાળક ઘરે શીખશે, હરઘર અંક વિદ્યાના માધ્યમથી. પણ હું અપીલ ફરીથી રિપીટ કરું છું, જે પણ શિક્ષક મિત્રો મને સાંભળી રહ્યા છે, જો ભારત તમારે અમારી ટીમમાં રહીને સમાજની અંદર ગણિત વિષયમાં પરિવર્તન લાવવાની તમારી ઈચ્છા હોય ભેટ, તો અત્યારે જ અમારી ટીમને તમે જોઈન કરી શકશો. અને જો તમે મને વાલી તરીકે સાંભળો છો તો ચાલો ભેગા મળીને તમારા બાળકને ગણિતના માધ્યમથી શ્રેષ્ઠ ભવિષ્ય આપવાની શરૂઆત કરીએ. એક વખત બાળક 9મા 10મા 11મા 12મા આવી જશે અને પછી ઈચ્છા થશે કે હવે મારે બાળકના ગણિતને ચેન્જ કરવું છે, સંખ્યાની અંદર એને પ્રોબ્લેમ થાય છે, અને કદાચ લેટ સમજી લો. અને આ કોઈ અબાકસ વિષયને બનાવવાથી, હા, અમે વૈદિક મેથ્સનું સન્માન કરું છું. ન્યુઝીલેન્ડ નો ક્રાઇમ કન્ટ્રી બની. અમે અમારી ફિલોસોફીની અંદર ઊભી કર્યા મારા રિસર્ચ અને એના પછી અમે પોતાના એજ્યુકેશનની અંદર મેથ્સના માધ્યમથી મોરલ વેલ્યુઝ આપવાનું ન્યુઝીલેન્ડ. મારી પોતાની એપ્લિકેશન હવે કેલ્સી આવી ગયા છે, તો અમારે ઘડિયા શીખવાની શું જરૂર? માનો કે હું તમને કહું, ચાલો કેલ્સીની વાત જવા દો, કોઈ પેરેન્ટ્સ તો એઆઈ આવી ગયું છે. કોને કોન્ટેક્ટ? તમે મેથ્સનો એક ક્વેશ્ચન લખો, અમારી ટીમને કે ભાઈ મને સોલ્વ કરીને આપ, તમે સ્ક્રીન ઉપર એઆઈ તમને સોલ્વ નહીં કરી આપે. અલગ અલગ 10 પદ્ધતિથી સોલ્વ કરી આપશે સર. તો ક્વેશ્ચનમાં ભૂલ હશે ને તો એ બી કહેશે તમારા ક્વેશ્ચનમાં ભૂલ છે. મિસ્ટર કેલ્ક્યુલેટર એટલે કે અક્ષય સર ખત્રી, બાળકને મેથ્સ ભણાવવાનું કેમ? ખરેખર આ પોડકાસ્ટ ગમ્યું હશે. જો તમને પોડકાસ્ટ ગમ્યું હોય તો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો, અને તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું એ અમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અક્ષય સર, અમને અમારા આમંત્રણને માન આપી આપ ઉપસ્થિત થયા એ બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ધ થિંક શો. થેન્ક યુ વેરી મચ.